આપણે કિંગ ઓફ હાર્ટ્સમાં હતા અને કિંગ ઓફ હાર્ટ્સમાં આપણે જોયું કે એનામાં એક શું કહેવાય અંદરની દ્રષ્ટિ ખુલી જાય છે કે એ લોઅર અને હાયરનું સેપરેટ કરી શકે, રાઈટ? એટલે સપોઝિંગ કે આપણે આર્ટ મ્યુઝિયમમાં જઈએ તો અમુક પેઇન્ટિંગ્સ એ કેઓટિક પેઇન્ટિંગ્સ હોય, એ લોઅરના. એટલે એવું નહીં કે આપણને ગમે નહીં, પણ એની અંદર હાયર જ્ઞાન ન હોય, હાયર નોલેજ ન હોય. તો અમુક પેઇન્ટિંગ્સની અંદર હાયર નોલેજ હોય, હાયર જ્ઞાન હોય. તો બંનેને અલગ પાડી શકાય અને બંનેને એન્જોય કરી શકાય. એવું નહીં કે હાયર જ એન્જોય કરવું, તો એક જાતનો શું કહેવાય, હું કંઈક છું એવું ઈગો આવી જશે. હા, એટલે ડિસ્કો ડાન્સિંગ એન્જોય કરાય અને ક્લાસિકલ મ્યુઝિક પણ એન્જોય કરાય. હવે કોઈક કલાકારો હોય, રેર કલાકારો, જેને કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયું હોય, એટલે એનું સંગીત સાંભળવામાં, એનું પેઇન્ટિંગ જોવામાં, એની કલા જોવામાં એક જુદો જ આનંદ આવે આપણને. હવે મ્યુઝિક સે હું વગાડું, સે હું સિતાર વગાડું, તો જે સ્પીડમાં મારા હાથ ચાલે છે એ જેક ઓફ સ્પેડ્સ છે. એ જેક ઓફ એટલે કાળીનો ગુલામ, મૂવિંગ સેન્ટરની વાત છે. એટલે હું એમ કહું કે નહીં, હું વગાડવામાં એકદમ ટેકનિકલી પરફેક્ટ છું, રાઈટ? તો એનો મતલબ એ કે જરા બીજું કરીએ કે બધી મેમરી જે છે એ ગુલામમાં હોય છે. હા, બધી મેમરી ગુલામ. એટલે હું કહું કે હું ટેકનિકલી પરફેક્ટ છું તો ક્યાંથી આવે છે? ગુલામમાંથી આવે છે, ગુલામમાંથી આવે છે, રાઈટ? એ મૂવિંગ સેન્ટરની મેમરી હોય, હા, ઇમોશનલ સેન્ટરની મેમરી હોય, થિંકિંગ સેન્ટરની મેમરી હોય. સે વગાડતા વગાડતા મને યાદ આવે કે મારા ગુરુએ આમ કીધેલું, કે પણ એ પાછું આવ્યું છે મેમરીમાંથી. એ ક્વીન અને કિંગમાંથી નથી આવ્યું. એટલે બધી મેમરી જે છે એ ગુલામની અંદર છે. એટલે આપણને સમજાય જાય, તાવડિયાજી શબ્દ વાપરે, મેમરી બાયપાસ. પણ એવા કોઈ રેર સંગીતકાર હોય જેને કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયું હોય. ઘણીવાર એ ટેકનિકલી સાવ પરફેક્ટ ન પણ હોય, હા, છતાંય એના સંગીત સાંભળવામાં જે આપણને આનંદ આવે, કંઈક હાયર ફિલિંગ આવે, હા, ઓલું એકદમ ટેકનિકલી પરફેક્ટ હોય એના કરતા. એટલે આ કિંગ ઓફ હાર્ટ્સની, એટલે એ મૂવિંગ સેન્ટરમાંથી, ગુલામમાંથી વગાડતા હોય, પણ કોઈ ક્ષણે એ પાછા કિંગમાં ચાલ્યા જાય. એ ક્ષણે આપણને સુર સમાધિ કે એવું કંઈક લાગી જાય, હા, એને સાંભળતા સાંભળતા. હવે એક વખત કિંગ આપણું ખુલી ગયું અને એની અંદર આપણે સેન્ટર્ડ થઈ ગયા, તો પછી બીજા પત્તાના કિંગને કેમ વાપરવા આપણને ધીરે ધીરે આવડી જાય. છતાંય કિંગ ઓફ ક્લબ્સ તો બહુ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કિંગ તો બહુ અઘરું છે. છતાંય આપણે કોશિશ તો કરી શકાય. જીવનની અંદર એક શું કાય સમૃદ્ધિ આવે જ્યારે આપણે હાયર પાર્ટ્સ ઓફ સેન્ટર્સમાં જીવતા હોય, તો જીવનની એક જુદી આનંદ, જુદી સમૃદ્ધિ આવે. એટલે કિંગ ઓફ હાર્ટ્સમાં એક હાયરને સમજવાની, હાયરને અપ્રિશિએટ કરવાની, હાયરની આનંદ લેવાની એક, હા, એનામાં સેન્ટર ખુલી ગયું. કિંગ ઓફ સ્પેડ્સ જે મૂવિંગ સેન્ટરનો કિંગ છે, એને માપદંડનો એક ખ્યાલ આવી ગયો. અરે આ આમથી આમ તો 0.6 જ રેશિયો હોવો જોઈએ. હા, એટલે કિંગ ઓફ હાર્ટ્સ કહેશે કે અરે આ મને ડિઝાઇન કેમ આટલું ગમે છે, તરત જ કિંગ ઓફ સ્પેડ્સ કહેશે પણ આ જે રેશિયોઝ છે ને એ આ રીતે ગોઠવાયેલા છે. તરત જ કિંગ ઓફ હાર્ટ્સ કહેશે કે આ રેશિયોઝ પિરામિડના જ રેશિયોઝ છે. એટલે અંદર અંદર બંને કિંગ્સને અંદર શું છે, સંવાદ થશે આપણી અંદર. હા, એટલે રેશિયો, પ્રપોર્શન, હા, એ કિંગ ઓફ સ્પેડ્સમાં છે. કિંગ ઓફ સ્પેડ એટલે અમુક આર્કિટેક્ટ્સની અંદર ખૂબ સુંદર રેશિયો અને પ્રપોર્શનની આવડત હોય, રાઈટ? તો એનું કિંગ ઓફ સ્પેડ્સમાં સેન્ટરિંગ વધારે હોય.
જ્યારે બીજા કિંગ્સ બધા ભેગા થઈને એક પ્રોબ્લેમને જોઈએ તો પ્રોબ્લેમને જુદા જુદા એંગલોથી આપણે મૂવિંગ સેન્ટરના એંગલથી ખોલી લીધું, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના એંગલથી ખોલી લીધું, ઇમોશનલ સેન્ટરના એંગલથી ખોલી લીધું. આમ જુદા જુદા એંગલથી હા એ પ્રોબ્લેમને આપણે ખોલી શકીએ. પણ આ રાજાઓની જો રમત રમવી હોય તો પહેલી વસ્તુ છે ફ્રી ઓફ આઈડેન્ટિફિકેશન. હવે આપણી અંદર બે હાયર સેન્ટર છે આપણે જોઈ ગયા, અને મનુષ્યને ગેરંટી નથી કે આ સેન્ટર સાથે એનું કોમ્યુનિકેશન થાય કે ન થાય. હા, કોઈ ગેરંટી નથી. જીવન નીકળી જાય પણ એ બંને સેન્ટરનો ઉપયોગ આપણે કર્યો ન હોય. તો એ જે આપણે કહે કે મારા દરવાજાની બહાર એક મેટ છે તો પગ સાફ કરજે એ મેટની ઉપર. તો હાયર સેન્ટર્સમાં જવાનો જે દરવાજો છે એનો મેટ જે છે પગથિયું છે કિંગ ઓફ હાર્ટ્સ છે. કિંગ ઓફ હાર્ટ્સ એ કિંગ ઓફ હાર્ટ્સ ને જ ખ્યાલ છે કે હાયર ફંક્શન્સ છે. બીજા એકે કિંગને ખબર નથી. કિંગ ઓફ ડાયમંડ્સ તો એમ જ સમજે છે કે હું એનલાઇટન થઈ ગયો છું. સોરી, કિંગ ઓફ ક્લબ્સ. હા, કારણ કે એની અંદર બધી સિદ્ધિઓ ત્યાં પડેલી છે કિંગ ઓફ ક્લબ્સની અંદર, રાઈટ. એટલે હંમેશા આપણો પ્રયાસ હોવો જોઈએ, આપણું શું કહેવાય એફર્ટ હોવું જોઈએ કે કિંગ ઓફ હાર્ટ્સ તરફ આપણે યાત્રા કરીએ. અને જ્યારે પણ ચાન્સ મળે એક ક્ષણ માટે પણ કિંગ ઓફ હાર્ટ્સમાં જઈ હા અને દુનિયાને જોવું, વસ્તુને જોવું. હવે આ કિંગ ઓફ હાર્ટ્સની એક ખાસિયત છે કે જ્યારે પણ એ કોઈ વસ્તુ સમજે છે ત્યારે એને એમ જ લાગે છે કે હજી સમજવાનું ઘણું બધું બાકી છે. એને કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. હજી કે આટલું સમજ્યો જ પણ આનાથી પણ ઘણું વધારે હોઈ શકે. તો આપણી અંદર જો ફિલિંગ એવી આ વસ્તુ માટે હું બધું સમજી ગયો છું તો કિંગ ઓફ હાર્ટ્સ નથી, ફોલ્સ પર્સનાલિટી છે. ફોલ્સ પર્સનાલિટી છે, રાઈટ. પણ કિંગ ઓફ હાર્ટ સમજે છે પછી એને એમ જ લાગે છે નહીં હજી અધૂરું છે, હજી વધારે સમજાય એમ છે, હજી વધારે સમજાય એમ છે. એટલે ઓલવેઝ એમાંથી સમજણ આવે, એ સમજણની આનંદ આવે, પણ એની સાથે એ પણ ખ્યાલ આવે કે આ સમજણ હા અધૂરી છે, પાર્શિયલ છે. અને સ્પેશિયલી કોન્શિયસનેસ એટલે જેને આપણે સ્પિરિચ્યુઆલિટી, મિસ્ટિસિઝમ, એના જે આઈડિયાઝ છે એનું હા એની અંદર રાઈટ જેમ પ્રવેશ કરશો એમ જ લાગશે કે હજી ઓછું સમજ્યો છો, હજી ઓછું સમજ્યો છો. એટલે એ કહે છે કે અહીંયા ચાવી કિંગ ઓફ હાર્ટ્સ ખોલવાની ચાવી ઇઝ નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ. ક્વીન ઓફ હાર્ટ્સ જીવનના હિપ્નોસિસમાં જીવે છે, કાં તો આમ કાં તો આમ. જેવું કિંગ ઓફ હાર્ટ્સ ખુલે છે જીવનની હિપ્નોસિસ ઘણી બધી કરીને તૂટી જાય છે. હવે કિંગને ખોલવાનો બીજો એક રસ્તો છે કે જીવનની જે હાયર વસ્તુ છે એની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરીએ. હાયર સંગીત, મ્યુઝિક, હાયર શું કહેવાય પેઇન્ટિંગ, આર્ટ. હા, તો એ કિંગ આપણી અંદર ખોલી શકે. આ એક અને આ ચાવી છે ઓલ્સો હાયર ઇમોશનલ સેન્ટર ખોલવાની કે જીવનનો જે એસ્થેટિક સાઇડ છે, શું કહેશું એસ્થેટિક, સૌંદર્યને લગતું, હાયરને લગતું જે જીવનનું પાસું છે એ પાસુને જો આપણે વારી ઘડીએ આપણી દ્રષ્ટિમાં આવે અને સમજણ આવે હા તો આ કિંગ ખુલી જાય છે. એટલે જે લોકો સત્યને પામી ગયા છે, એ લોકો જે વસ્તુ મૂકી ગયા છે એને સમજવું, એનો ઉઘાડ કરવો, એને અંદર પચાવવું, તો આ બધું કિંગ ઓફ હાર્ટ્સનું કામ છે. હવે અહીંયા એક વસ્તુ છે, કારણ કે કિંગની અંદર આપણે અટેન્શનને હોલ્ડ કરી રાખવું પડે છે અને અટેન્શન હોલ્ડ નથી થતું ત્યારે હા આપણે નીચે ઉતરી જાય છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે કે આખો દિવસ ઊંચી વસ્તુમાં ન રહે. હા, પાછું આ સાધારણ જીવનમાં આવી જાય, બાકી આપણે ડલ થઈ જશું, ડલ થઈ જશું.
એટલે સપોઝિંગ તમે આર્ટ ગેલેરી જોવા જાઓ તો પહેલા તમારે નક્કી કરવાનું કે પહેલો હું 1.5 કલાક જોઈશ. હા, 1.5 કલાક જોઈ એક એક તમે પેઇન્ટિંગ જોશો, સમજશો, હા, અંદર ઉતારશો, પછી બ્રેક લઈ લેવાની. બ્રેક લઈ લેવાની, રાઈટ. ચાય પીવાનું, બીજું કંઈ કરવાનું, વોક લઈ લેવાનું, હા, બની શકે તો એક એક મિનિટ, હા, રિફાઇનિંગ કરી લ્યો, રાઈટ. એક બ્રેક લેવાની 1/2 કલાકની, હા, ફરીથી 1 કલાક જોવા જવાનું. બાકી શું થશે કે 1.5 કલાકથી વધારે જોશો તો પછી એ ઇમ્પ્રેશન અંદર જાશે નહીં, એ આમ આપણને કંઈ અંદર ઉતરશે નહીં, કારણ કે એને જોવા માટે આપણે અટેન્શનને એકદમ પકડી રાખવું પડે, હોલ્ડ કરી રાખવું પડે, અને એ શક્ય નથી. So control of attention requires a great deal of energy. Great deal of energy. લોઅર પાર્ટ્સ ઓફ સેન્ટર્સમાં હોલ્ડ નથી કરવું પડતું. ત્યાં રેપિટિશનનું મોમેન્ટમ પડેલું છે, ગતિ પડેલી છે, સંસ્કારોની ગતિ પડેલી. જેકમાં જાઓ તો બધી મેમરી પડી છે, તો ત્યાં કંઈ મહેનત કરવું પડતું નથી. હા, જેકમાં સેજ પણ મહેનત નથી. એટલે આપણે જેટલો પણ વખત જેકમાં રહેવું હોય તો રહી શકાય, રાઈટ. હા, એ મહેનત વગરની જિંદગી છે, રાઈટ. ઇવન ક્વીનમાં આખો વખત નહીં રહેવાય. એવું નહીં કે હું 12 કલાક ટીવી નહીં જોઈ શકું. સારામાં સારા પિક્ચર્સ કદાચ ટીવી પર હોય તો 12 કલાક તો હું નહીં જોઈ શકું, રાઈટ. એમાં ક્યાંક તો પાછું મારે જેકમાં ઉતરી જવું પડે, રાઈટ. એટલે ખેંચાયેલું પણ, હા, 24 કલાક આપણે ન રહી શકીએ. કોઈકના પ્રેમમાં પડીએ તો એ થોડો વખત ખેંચાયેલો રહે, પાછો જેકમાં આવી જાય. જેકમાં આવી જાય. ઓલીને એમ થાય કે ક્યાં ગયું, પછી જેક ઉતરી જવું પડે યાર જેકની અંદર. હા, પછી જેકની અંદર શું છે, સંસ્કારો પડેલા હોય, એટલે એનો ઉપયોગ કરી લેવાય જો થોડો કોન્શિયસનેસ હોય ને. અરે તું બહુ સુંદર છે, તું બહુ સરસ છે, તું બહુ આમ છે, તું બહુ તેમ છે, એ બધું જેકમાંથી આવે. હા, એટલે એને એમ લાગે કે ખેંચાયેલું છે, પણ આપણે ઉતરી ગયા છે. આવું હોય જીવનની અંદર કે નહીં. હવે બીજી એક ટેકનિક છે કિંગ ઓફ હાર્ટ્સ ખોલવાની, અને એ બ્રહ્મવેદાંતજીની ખાસ છે. ટુ રિમેઇન ઇન અ સ્ટેટ ઓફ થેન્કફુલનેસ. રિમેઇન ઇન અ સ્ટેટ ઓફ થેન્કફુલનેસ. હવે છે કે નવું રૂમ રહેવા મળ્યું તો એ પણ હું કરી શકું છું કે અહીંયા કાણું છે ને, અહીંયા આ છે ને, અહીંયા તે છે ને, અહીંયા પ્લાસ્ટર પડે છે ને, અહીંયા વરસાદ પડે છે, અને બીજું નવું રહેવા મળ્યું તો એ સ્ટેટ ઓફ થેન્કફુલનેસ. સ્ટેટ ઓફ થેન્કફુલનેસ. તો જેટલું સ્ટેટ ઓફ થેન્કફુલનેસમાં આપણે રહેશું એમ જલ્દી કિંગ ઓફ હાર્ટ્સ આપણું ખુલી જશે. કિંગ્સ ભેગા કામ કરી શકે, રાણીઓ બહુ રેરલી ભેગા કામ કરી શકે. હવે મને એકદમ ભૂખ લાગી હોય તો મારી ક્વીન ઓફ ક્લબ્સ એટલે પ્રાકૃતિક કેન્દ્રની જે રાણી, એ ટોટલી ખાવાનાથી હિપ્નોટાઇઝડ થઈ જાય, હિપ્નોટાઇઝ થઈ જાય. તો ત્યારે એ બીજી રાણી સાથે કામ કરી શકે. કઈ રાણી સાથે કામ કરી શકે? કઈ રાણી સાથે કામ કરી શકે? ક્વીન ઓફ હાર્ટ્સ. હા, એટલે તમે જો ખાવાનું 1/2 કલાક મોડું લે આવો અને હું ટોટલી હિપ્નોટાઇઝડ હોઉં એ ખાવાનાથી, હા, તો ક્વીન ઓફ હાર્ટ શું કરે? ધડાધડ, હા, ગુસ્સો કરી નાખે. અને આપણે જો લોકોને સ્ટડી કરશું તો ઘણા લોકોને ભૂખ લાગે ત્યારે એકદમ ગુસ્સો આવી જાય છે. એટલે ક્વીન ઓફ ક્લબ્સ અને ક્વીન ઓફ હાર્ટ્સની તાલમેલ છે ત્યાં. બાકી આમ રાણીઓ ભેગી થતી નથી. હવે બીજી બે રાણી છે, ક્વીન ઓફ સ્પેડ્સ અને ક્વીન ઓફ ડાયમંડ્સ. હા, એટલે ડાયમંડ્સ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, સ્પેડ્સ એટલે મૂવિંગ સેન્ટર. હવે મને તાવડિયાજી પેન્ડ્યુલમ શીખડાવતા હતા. તો પેન્ડ્યુલમ કયા સેન્ટરનું છે? મૂવિંગ સેન્ટર. મૂવિંગ સેન્ટર. તો એની હવે હું જ્યારે પાછળ જોઉં છું
તો એ જે શીખવાનું હતું એ ક્વીન ઓફ સ્પેડ્સ થી શીખવાનું હતું, પણ એની સાથે ક્વીન ઓફ ડાયમંડ્સ આવી ગઈ. એ શું ક્વીન ઓફ ડાયમંડ શું કરે? ક્વીન ઓફ ડાયમંડ શું કરે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની રાણી શું કરે? એ તરત જ પૂછે કે આ પેન્ડ્યુલમને કેમ ચલાવવો, એની કેટલી ચોપડીઓ મળશે, ક્યાં મળશે, રાઈટ? આ કેમ કરવું એની કોઈ ચોપડી લખેલું છે? ઘણા લોકો લેક્ચરમાં આ તમે બોલો છો એની કોઈ ચોપડી છે, એટલે તરત સમજો ક્વીન ઓફ ડાયમંડ્સ આવી ગઈ, રાઈટ? ક્વીન ઓફ ડાયમંડ્સ આવી ગઈ. એટલે અત્યારે સાંભળવાનું હતું એ, હા, રાઈટ, એની બદલે ક્વીન ઓફ ડાયમંડ્સ આ જગ્યાએ ચાલ્યું ગયો. જેમ કિંગ ઓફ હાર્ટ્સ આપણે ખોલતા જશું એમ આખા બોડી બ્રેઇન સિસ્ટમમાં રિધમ અને બેલેન્સ આવી જશે. અને જે હાયર સેન્ટર્સ છે એને દેખાશે કે નીચે હાર્મની આવી ગયું, યુનિટી આવી ગયું, હા, એકતા આવી ગઈ છે. તો એ હાયર સેન્ટર્સ આપણી સાથે ધીમે ધીમે ખુલતા જશે. ડબલ એરોડ અટેન્શન એટલે સેલ્ફ રિમેમ્બરિંગમાં રહેવું, કોન્શિયસનેસમાં રહેવું, હા, એ જે ઈચ્છા આવે છે એ કિંગ ઓફ હાર્ટ્સમાંથી આવે છે. કોન્શિયસનેસ ડિવાઇડેડ અટેન્શન વગર આવી શકે નહીં. કિંગ ઓફ હાર્ટ્સમાં એક જાતની અવેરનેસ છે પણ કોન્શિયસનેસ નથી. એટલે ઘણા લોકો ના લાઈફમાં કિંગ ઓફ હાર્ટ્સ ખુલી ગયું છે પણ એ લોકો કોન્શિયસનેસના માર્ગે ચાલતા નથી. એટલે આપણને દેખાય કે માણસ બહુ સુંદર છે, એના વિચારો એકદમ ઊંચા વિચારો છે, આની પ્રકૃતિ બહુ, હા, એ એકલો રહી શકે છે, સાધુ જેવો છે, આવો છે, તેવો છે, પણ હજી કોન્શિયસનેસનો દરવાજો ખુલ્લો નથી. ખાલી કિંગ ઓફ હાર્ટ્સ જ છે. તો આ જગ્યાએ કિંગ ઓફ હાર્ટ્સમાં જે ઈચ્છા થાય છે કોન્શિયસનેસ તરફ જવાનું, એનો જો ઉપયોગ નહીં કરીએ, હા, તો એ, હા, ખુલશે નહીં. એ ડિવાઇડેડ અટેન્શનથી જ ચાલુ થાય છે. હવે જેને આપણે વિલ કહીએ, સંકલ્પ શક્તિ જેને કહીએ, એ ઇમોશનલ સેન્ટરની વાત છે. એટલે જેમ કિંગ ઓફ હાર્ટ્સ એ એકલો રહી શકે છે, એને કોઈની કંપનીની જરૂર નથી, એ બધું, હા, શેના કારણે? એનામાં વિલ છે, વિલ છે. એટલે જેને આપણે રિયલ વિલ કહીએ છીએ એ કિંગ ઓફ હાર્ટ્સમાં છે. એની એક ખાસિયત છે કે ગમે તે પ્રોબ્લેમ તમે કિંગ ઓફ હાર્ટ્સ પાસે જાઓ, એ નવી એક ભાવના જ લે આવે પ્રોબ્લેમની ઉપર. એ એક નવો એંગલ, નવી દ્રષ્ટિથી એને જોઈ શકે, કારણ કે એનું એ પ્રોબ્લેમને એ જુદી વિલથી જોઈ શકે છે. એટલે જે ઇન્ટેલેક્ટ ઇમોશનલ સેન્ટરનું જે રિયલ ફંક્શન છે, હા, ટુ પરસીવ, હા, પરસેપ્શન, એ કિંગ ઓફ હાર્ટ્સ ખોલવાથી એ ફંક્શન આપણી અંદર આવી જાય. હવે 8, 9, 10 જરાક થોડું જોઈ લઈએ. કિંગ ઓફ હાર્ટ્સમાં 8, 9, 10 એટલે 3 લેવલ ઓફ અટેન્શન. 8 હોય તો એ નાની નાની વસ્તુમાં એની ક્રિએટિવિટી હોય, હા, એ કાગળ પણ ખોલશે તો એકદમ સુંદર રીતે ખોલશે, એની કપડાં મૂકશે તો એકદમ સરસ રીતે મૂકશે, એ કોઈને ગિફ્ટ આપવું હશે તો એકદમ સરસ રીતે એને રેપિંગ કરી અને આપશે. રિબનો કેમ બાંધવા, આ બધું, હા, 8માં આવે છે. કિંગ ઓફ હાર્ટ્સ 8. બોન્ઝાઈ, હા, રાઈટ, એટલે બ્યુટિફુલ ઇમ્પ્રેશન્સ ઊભા કરવા, હા, એ બધું અપ્રિસિએશન ઓફ બ્યુટી એ 8માં આવે છે. 9 જે છે એ મેગ્નેટિક સેન્ટર છે. હવે અંદર એક પારખવાની શક્તિ આવી ગઈ, સાચું ખોટું, કઈ વસ્તુ મને ઉપર લઈ જશે, કઈ વસ્તુ મને નીચે ખેંચી જશે. મેગ્નેટિક સેન્ટર 9માં જે ખુલે છે એની સાથે સેક્રિફાઈસની એક ભાવના આવે છે, સફરિંગની ભાવના આવે છે. આપણું
આપણી અંદર એક વલણ જ છે આખી આપણા લાઈફનું કે સફરિંગથી ભાગવું. હા, ગુરુ પૂનમના ગઈકાલે વિશિસ જોઈતો તો બધાના કે વિશિંગ યુ ધ ગુરુ પૂનમ ટુ બી હેપી એન્ડ બધે હેપીનેસ. બધે હેપીનેસ. એક પણ વિશની અંદર એમ નહોતું લખ્યું કે જે સફરિંગ આવે એ પચાવવાની શક્તિ તમને મળે. રાઈટ, જ્યારે 9 ખુલે છે, અટેન્શન 9માં જાય છે, ત્યારે આપણે સફરિંગથી હવે ભાગવાનું વલણ ગયું. રાઈટ, સેક્રિફાઈસનું એક વલણ આવે. સેક્રિફાઈસ એટલે બલિદાન. બલિદાન. મને ખબર છે કે અત્યારે આ કરવાથી મારા કોન્શિયસનેસનું જ્ઞાન વધશે, પણ આ સમય મારો શેર બજારનો એ છે ને એટલો પ્રોફિટ મને મળશે. તો એ પ્રોફિટ સેક્રિફાઈસ ફોર ધ હાયર એ કરવાની એક અંદર ભાવના 9 ઓફ હાર્ટ્સમાં આવે છે. 9 ઓફ હાર્ટ્સમાં સફરિંગથી ન ભાગવું, સફરિંગ પચાવવું, અને ભલે સફરિંગ કરવું પડે વોલન્ટરી, પણ હાયર માટે સફરિંગ કરો. જીવનમાં એક વેલ્યુ આવી જાય છે. વેલ્યુ આવી જાય છે. હવે નોર્મલ જીવનની વસ્તુઓ ખાલી કામ ચલાવું છે. હું બિઝનેસ કરું છું તો પેટ ભરવા માટે કરું છું, સરખી રીતે જીવવા માટે કરું છું. હવે બિઝનેસની એવી વેલ્યુ મારી અંદર રહી નથી. મારે હવે ખાલી કોન્શિયસનેસનું જ વેલ્યુ રહ્યું છે. ફેમિલી લાઈફ કરું છું તો મારી ડ્યુટી છે. પ્રેમથી કરું છું. રાઈટ, પણ મારો લક્ષ્ય છે કોન્શિયસનેસ છે. રાઈટ, એક જીવનની અંદર વેલ્યુનું ટ્રાન્સફોર્મેશન થાય છે જ્યારે લાલનો નવો ખુલે છે. અને લાલનો 10 એટલે હાઈએસ્ટ, કિંગ ઓફ હાર્ટ્સમાં હાઈએસ્ટ પાર્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ. એકદમ રિફાઇનમેન્ટ ઇન લાઈફ. જીવનમાં હવે ઊંચી જ વસ્તુઓમાં રસ આવવા માંડ્યો. હર ક્ષણે જીવનની સૂક્ષ્મતા હવે દેખાવા માંડી. અને એ સૂક્ષ્મતાનો આનંદ લેવા માંડ્યા. તો આ કિંગ ઓફ હાર્ટ્સ આપણે જોઈ ગયા. મને એમ છે જેક ઓફ ડાયમંડ્સ લેવું છે ને. જેક ઓફ ડાયમંડ્સ. ડાયમંડ્સ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક કેન્દ્ર, વિચાર કેન્દ્ર. ડાયમંડ્સ એટલે એના 3 ભાગ: જેક, ગુલામ, રાણી, બાદશાહ. એટલે ગુલામથી ચાલુ કરીએ. બૌદ્ધિક કેન્દ્રની બધી મેમરી ક્યાં છે? ગુલામમાં. એટલે મને કોઈ કહેતો હતો કે તને બહુ ડેટ્સ યાદ રહે છે, પણ બધું છે શું? ગુલામ. એલેક્ઝાન્ડર ક્યારે આવેલો ને બાબરે શું કર્યું ને એ બધું શું છે? ગુલામ. ગુલામ. રાઈટ. મને સાચે ડેટ્સ ઘણા બધા હિસ્ટ્રીના એમને એમ યાદ જ રહે છે, પણ એવું સાવ ગુલામ નથી. સાવ ગુલામ નથી. મને થોડી થોડી શું છે નાજુકતાઓ દેખાય, જે કદાચ હિસ્ટ્રી બુક્સમાં લખેલી પણ ન હોય. લખેલી પણ ન હોય. એટલે એ હું કોશિશ કરું. એટલે હિસ્ટ્રી તો હવે નથી વાંચતો, પણ પહેલા બહુ વાંચતો. રાઈટ, પણ એની અમુક નાજુક એવા પોઈન્ટ્સની અંદર જવાની કોશિશ કરું કે એ ખાલી હિસ્ટ્રી બુકનું ગુલામ ન હોય, ખાલી રેપિટેશન ન હોય, કંઈક નવું. મને યાદ છે કે એક એસે હતું અમારે હિસ્ટ્રીની અંદર. તો ટીચરે કીધું કે એસે એની ઉપર લખવાનું છે, હુ બિલ્ટ ધ મોગલ એમ્પાયર. હુ બિલ્ટ ધ મોગલ એમ્પાયર. એટલે મોગલ એમ્પાયરનો પાયો કોને મજબૂત કરેલો, આખું કોને મજબૂતાઈથી મોગલ. એટલે આખા ક્લાસમાં બધાએ અકબર લખી નાખ્યો. આખા ક્લાસમાં બધાએ અકબર. ઓફકોર્સ અકબર વોઝ ધ ગ્રેટેસ્ટ મોગલ. સૌથી એને બધી બાજુથી આખું મોગલ એમ્પાયર
એટલે મેં એકલાએ લખ્યું કે શેરશાહ. હવે શેરશાહ તો મોગલ નતા. હા, શેરશાહ મોગલ નતા. હા, હા, એ અફઘાન હતા. એ અફઘાન હતા. રાઈટ. એટલે ટીચરે મને પૂછ્યું કે ભાઈ આ તો મોગલ નતા ને એને મોગલ એમ્પાયર કઈ રીતે બનાવ્યું, તું કઈ રીતે કહી શકે? આ તો અફઘાન હતા. હા, એને મોગલ એમ્પાયર સાથે લેતી દેતી શું હોય? હા, એટલે હુમાયુને ગાદી છોડી, બાબર, હુમાયુન, પછી કોણ આવ્યું? 4 વર્ષ માટે શેરશાહ આવ્યા. હા, એને હુમાયુનને હરાવી અને ગાદી ઉપર આવ્યા. એટલે મેં કીધું કે શેરશાહે આજે આપણે જોઈએ છીએ કે આપણું દેશનું તંત્ર કઈ રીતે ચાલે છે. તો એક ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટનો કલેક્ટર છે, એની નીચે મામલતદાર છે, મામલતદારની નીચે તહેસીલદાર કે જે કંઈ તલાટીદાર કે જે કંઈ હોય એ બધાય હોય છે. તો આ કોનું ભેજું છે? આ બધું આ કોનું ભેજું છે કે આ રીતે દેશને ચલાવો? અહીંયા કલેક્ટરને મૂકવો, અહીંયા રેવન્યુ ઓફિસરને મૂકવો, અહીંયા. હા, આ કોનું ભેજું છે કે એક ડિસ્ટ્રિક્ટ હોય એમાં કલેક્ટર પણ હોય, પોલીસનો ચીફ પણ હોય, હા, શું કહેવાય, કોર્ટનો ચીફ એટલે શું કહેવાય, જસ્ટિસનો ચીફ હોય. એ રીતે આ ડિસ્ટ્રિક્ટનું લો એન્ડ ઓર્ડર, એનું રેવન્યુ, એનો ટેક્સ લેવાનું, એનું બધું, હા, મારે ને તમારે ઝઘડો થયો એ બધું, હા, જે ચાલે છે એ આ રીતે ચાલે છે. તો આ બધું કોને મૂક્યું? તો મેં કીધું શેરશાહ પાસે એક ઓફિસર હતો તોડરમલ, એનું આ ભેજું છે. શેરશાહ એને આ એડમિનિસ્ટ્રેશન કઈ રીતે ચલાવવું, આખી એને ગોઠવણી ભારત દેશમાં 4 વર્ષની અંદર કરી કે એક દેશના ડિસ્ટ્રિક્ટ બનાવવા, એની ઉપર કોણ ચલાવશે, કઈ રીતે ટેક્સ લેવાશે, અને આખું એને માળખું તૈયાર થઈ ગયું ને પોતે મરી ગયો. અને પછી એ માળખા ઉપર કોણ બેસવા આવ્યું? અકબર. અકબર બેસવા આવ્યો. એને તૈયાર માળખું મળી ગયું હતું કે દેશનું રાજ કઈ રીતે કરવું. છતાંય એનું બુદ્ધિ હતી, તોડરમલને એને સાચવી લીધો. હા, એને સાચવી લીધો. અને એ હજી સુધી બ્રિટિશ લોકો પણ એ જ વસ્તુ, હા, એ લોકોએ જોયું કે આનાથી સારી રીતે અમે કરી શકીએ એમ નથી, ને આપણે પણ એ જ વસ્તુ અપનાવ્યું. રાઈટ. તો ત્યારથી એ ચાલી આવે છે. અકબર જે રાજ કરી ગયા હતા, નીચે જે ફાઉન્ડેશન, જે ફ્રેમવર્ક શેરશાહ કરી ગયા, એની લીધે અકબર. એટલે મારું એસે સૌથી હાઈએસ્ટ માર્ક મળી ગયું મને. કે હવે આ કોઈ હિસ્ટ્રી બુકમાં લખેલું નથી, આ એક આપણને દ્રષ્ટિ જોઈએ હિસ્ટ્રી વાંચતા વાંચતા, કે આવી એક દ્રષ્ટિ જોઈએ આપણી અંદર, કે આ આમ બન્યું પણ એનું કારણ ક્યાં છે, એ કઈ રીતે એ 50 વર્ષ, હા, રાજ કરી ગયો અકબર. હા, અને આટલી સુંદર રીતે રાજ કરી ગયો. હા, તો એનું કારણ હતો કે દેશમાં આખું, હા, એડમિનિસ્ટ્રેશન ગોઠવાઈ ગયું હતું. એને ખાલી આવીને બેસીને પૈસા જ ગણવાના હતા ટેક્સના. હા, અને આખી તિજોરી એને ભૈરી, જહાંગીરે ભૈરી, શાહજહાને ભૈરી, એ બધું ઔરંગઝેબે સાફ કરી નાખ્યું. હા, શિવાજી જોડે 27 વર્ષના યુદ્ધમાં, હા, સાફ કરી નાખ્યું. આવું છે બધું. તો આપણે જેકમાંથી ડેટ્સ ને બધું ખરું, એ બધું જેકમાંથી આવે, પણ દ્રષ્ટિ જેકમાંથી ના આવે. થોડુંક આપણે આગળ જવું પડે. થોડુંક જવું પડે. તો જેક જે છે એ ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરનો મિકેનિકલ પાર્ટ, આપણી ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરની બધી મેમરી જે છે જેક ઓફ ડાયમંડ્સમાં પડેલું છે. અને જે લોકો જેકમાં જીવતા હોય એ લોકો ફટફટ જવાબ આપી શકે, એને વાર જ ન લાગે. અને એ લોકો વન લાઇનર્સ વાપરવામાં બહુ હોશિયાર હોય. વન લાઇનર્સ સમજો છો ને? હા, કહેવતો, કહેવતો. હા, આપણો એક કોમેન્ટેટર છે, પ્યોર જેક ઓફ ડાયમંડ્સ, સિદ્ધુ. પ્યોર આમ જેક ઓફ ડાયમંડ્સ. એક પછી એક વન લાઇનર જ આવે ટીવી ઉપર. જેક ઓફ ડાયમંડ્સ એટલે આમ રિયલ જેક ઓફ ડાયમંડ્સ જેવો હોય તો સિદ્ધુ. અટેન્શનની જરૂરત જ નહીં લાઈફની અંદર, ક્યાંય બધી ઊંચી વસ્તુઓ મળે ધડાધડ. હા,
વન લાઇનર્સ. હમ જેક ઓફ ડાયમંડ્સમાં ખૂબ ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશનથી ભરેલું છે. રાઈટ. બીજી કઈ જગ્યાએ તમને જેક જોવા મળે? બીજી કઈ જગ્યાએ? આ આ દુનિયા અત્યારના યુગમાં તો આમ બહુ મજા આવે જેક જોવાની. ક્યાં કઈ જગ્યાએ જોવા મળે તમને? સપોઝિંગ કે મારો આ ફોન હોય અને હું જોતો હોઉં કે આ ફંક્શન કેમ આમ કરું, કેમ આમ કરું, અને મારી દીકરી જોઈ જાય તો કે પપ્પા કઈ ના લાવ, કામ કરીને મને આપી દે. તો શું શેમાંથી કર્યું એને? જેક. જેક. આ સમજાય છે? અત્યારના કોમ્પ્યુટર યુગની અંદર કઈ પત્તાનું સૌથી વેલ્યુ વધારે છે? જેક ઓફ ડાયમંડ. જેક ઓફ ડાયમંડ. સૌથી હાઈએસ્ટ પગાર જેક ઓફ ડાયમંડ્સને મળે છે. જેક ઓફ ડાયમંડ. કારણ કે હજી આમ લીધું નથી ધડ 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 ધડ, હજી આપણે તો હજી અંદર થિંકિંગ ચાલુ નથી થયું ત્યાં તો એને પાના ને પાના કરી નાખ્યા છે. આ જેક ઓફ ડાયમંડ્સની બહુ કિંમત છે આપણા યુગની અંદર. અને છોકરાઓની અંદર બહુ જ પાવરફુલ થઈ જાય છે કારણ કે એ ખબર નહીં કઈ રીતે ઇમિટેશનથી આમ એનું જેક ઓફ ડાયમંડ્સ. હા, રાઈટ. જૂના જમાનામાં ક્યાં જેક ઓફ ડાયમંડ્સ જોવા મળતો? બારોટો, જે જૂના ખેડૂતો, હા એ જૂના જૂના બધા સેઈંગ શું કે એને, હા આ બધા વાક્ય હોય ને એ લોકો કહેવામાં. અમારા લક્ષ્મણભાઈ બહુ હોશિયાર છે વાક્ય બોલવામાં. હા, આવ્યા નથી લક્ષ્મણભાઈ પણ બહુ, એટલે ફટફટ એના જેક ઓફ ડાયમંડ્સ માંથી નીકળે. હા, જૂના જૂના સાર વાળા કહેવતો, પણ આ બધું જેક ઓફ ડાયમંડ્સ. હા, સાંભળે? એટલે જૂના ખેડૂતો હોય જે બધા ગાવાવાળા હોય, હા એ એક પછી એક, હા જૂના જમાનાની કહેવતો, હા ગામડાની કહેવતો. હા. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્રોબ્લેમ ક્યાં આવે છે? જેકની અંદર પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એ જૂની બધી કહેવતો ફટફટ આપી શકે. જૂનું બધું જે અંદર ભરેલું છે એ આપણને એમ લાગે કે આ માણસ બહુ હોશિયાર છે, પણ હકીકતે એ વિચારે છે? એ વિચારતો નથી. ખાલી ડેટા રિટ્રીવલ, શું કે એને આપણે કોમ્પ્યુટર ભાષામાં ડેટા રિટ્રીવલ જ કરે છે. એ વિચારતો નથી. આને શું કહે? જે અંદર ભરેલું છે એ બહાર કાઢીને તમને આપી શકે, પણ એ વિચારી શકતો નથી. એને વિચારતા આવડતું નથી. એટલે એની માટે વિચારવું એટલે ડેટા રિટ્રીવલ. શું કહેશું ગુજરાતીમાં ડેટા રિટ્રીવલ? એને મેમરીમાંથી કાઢવું. ઘણી વાર નહીં આપણો કે ભાઈ તમારી હાર્ડ ડિસ્ક ભૂસાઈ ગઈ, પણ છતાંય હું તમને બધું રિટ્રીવ કરી આપીશ. શું કે એ? હા, રિકવર કરી આપે ને, રિટ્રીવલ. આને કહેવાય ડેટા રિટ્રીવલ. હવે હું કહું કે તમને મેં મળ્યો છું પણ તમારું નામ મને યાદ આવતું નથી, તો પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? જેકની અંદર મારું ફાઇલિંગ સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે. મારું ફાઇલિંગ સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે. રાઈટ. હા, મને હું વિચારી કે તમારું નામ મને યાદ આવતું નથી. જોયા તો છે જ તમને. એટલે આમાં મેક્સિમમ અને ગુડ ઓર બેડ ઓર મેક્સિમમ અને મિનિમમ. કોઈક લોકોની અંદર ડેટા રિટ્રીવલ બહુ પાવરફુલ હોય, અમુક લોકોની અંદર ડેટા રિટ્રીવલ એટલું પાવરફુલ ન હોય. રિકોલિંગ ઓફ ડેટા. ગુરજેફ આ જેક ઓફ ડાયમંડ્સને ફોર્મેટરી એપરેટસ કહેતો હતો. એટલે ગુરજેફ વાંચશો, સ્પેશિયલી તમે ગોલ્ડ વાંચશો, અને ગોલ્ડની ચોપડીઓ તો બહુ ગહેરી છે. હા, તો એને ફોર્મેટરી એપરેટસ, આ જેક ઓફ ડાયમંડ્સ. ફુલ ઓફ ઇન્ફોર્મેશન.
ફૂલ ઓફ સેઇંગ્સ, જાત જાતની કહેવતો, ફૂલ ઓફ ઓપિનિયન્સ. ઓપિનિયન્સ એટલે મંતવ્યો, મંતવ્યો, નાના નાના જ્ઞાનથી ભરેલા વાક્ય. હા, બધું ભરેલું છે. જેક ઓફ ડાયમંડ વિચારી ન શકે એટલે જીવન કાં તો આમ છે કે આમ છે. યસ ઓર નો, બ્લેક ઓર વ્હાઈટ, રાઈટ ઓર રોંગ. આનાથી આગળ જઈ શકતું નથી. ગોટાળો ક્યાં આવે આપણા લાઈફની અંદર? જ્યારે આપણે કોઈ પણ ડિસિશન જેકમાંથી લઈએ. કોઈ પણ ડિસિશન, ઇન્ફોર્મેશન જેકમાંથી લેવાનું, પણ ડિસિશન જેકમાંથી નહીં લેવાનું. હા, રાઈટ. એટલે જાત જાતના આપણી પાસે કહેવત હોય કે બહુ બધા રસોઈ આવે તો ખાવાનું બગડી જાય. હા, અને હી હુ હેઝિટેટ્સ ઇઝ લોસ. તમે જરાક હેઝિટેટ ને શું કીધું ગયું? હું બહુ વર્ષો પહેલા મેં શેર બજારનું ચાલુ કર્યું ને, એટલે મારો એક મારવાડી ફ્રેન્ડ હતો, એ પણ શેર બજારમાં. પછી કહું કે આજે શું થયું? કે આમ થયું, આમ થયું. પછી મને કે એવું છે કે આ પ્રોફિટ છે ને, પ્રોફિટ, હા, એ સુંદર છોકરી જેવું છે, યંગ છોકરી જેવું છે. આમ નજર કરી લ્યો ને તો 5 વર્ષની ઉંમર વધી જાય. હા, એ જેવું નજરમાં આવ્યું તમારે લઈ લેવાનું. જો આમ કરી ગયો તો પછી ગયો એ ત્યાં. હા, મારો મારવાડી દોસ્તાર હતો. હા, કે આમ નજરમાં પ્રોફિટ આવી ગયું લઈ લેવાનું ઘરમાં. બાકી કે એ હા સુંદર છોકરી જેવું છે, આમ નજર કરી લીધું, 5 વર્ષ ઉંમર વધી ગઈ, પતી ગયું, હાથમાંથી ગયું હવે. રાઈટ, હેઝિટેટ, શું કે અચકાય તો ગયા. ક્યાં જોવા મળે આપણને? હા, ડિબેટિંગમાં જે લોકોએ ભાગ લીધો હોય તો એની અંદર આવી બધી કહેવતો ને ધડ ધડ આમને સામને હા આપલે થાય. હકીકતે આપણા જીવનમાં જેને આપણે વિચાર કહીએ છીએ એ બધું જેક ઓફ ડાયમંડ જ છે, ડેટા રિટ્રીવલ જ છે. ડેટા રિટ્રીવલ વગર આપણે વિચાર કરી શકતા નથી. એટલીસ્ટ દિવસમાં થોડોક ટાઈમ તો કરો કે ભાઈ મેમરી વગર હું વિચારું, મેમરીનો ઉપયોગ કર્યા વગર વિચારું, તો જેકમાંથી કોઈક બીજા પત્તામાં જવાશે, કિંગમાં જવાશે, કિંગ ઓફ ડાયમંડ્સ. પ્રેક્ટિસ કરવું પડે કે મેમરી વગર વિચારો. હવે એ કઈ રીતે કામ કરે છે આ જેક ઓફ ડાયમંડ્સ? એ થ્રુ એસોસિએશન કામ કરે છે, સંયોગ થ્રુ કામ કરે છે. આ એસોસિએશન શું છે? એસોસિએશન શું છે? એસોસિએશન શું છે? બોલો, એસોસિએશન શું છે? અનુસંધાન, સંયોગ ને અનુસંધાન. એસોસિએશન શું છે? જોડાય, જોડાય. એટલે જેવું તમને જોઉં છું એટલે હા, અંદર જેક ઓફ ડાયમંડ્સમાં તો આટલી બધી મેમરી છે, પણ અમુક જ મેમરી સાથે કનેક્શન થઈ જાય છે. રાઈટ? હવે સે મને દાઢી ન ગમતી હોય તો દાઢી ન ગમતા મેમરીની સાથે કનેક્શન થાય. હા, અને સફેદ શર્ટમાં હું ન્યુટ્રલ હોઉં તો એ મેમરી સાથે કનેક્શન ન થાય. હા, કારણ કે દાઢીનો અણગમો આના કરતા વધારે છે. આ પકડાય છે. એટલે જે કનેક્શન્સ કરે છે એ એસોસિએશન્સ કનેક્શન કરે. એસોસિએશન્સ માટે બહુ મહેનત કરવી પડે છે. એને જોવા માટે
આપણી અંદર બે જાતના ચેટરિંગ ચાલતા હોય છે. એક ચેટરિંગ જે લોજિકલ ચાલે છે અને એક ચેટરિંગ જે ઇલોજિકલ ચાલે છે. એટલે સે હું ઊંઘમાંથી ઉઠું કે અડધા ઊંઘમાં હોઉં અને કંઈક બકબક ચાલતું હોય અને એમાંથી હું નીકળું અને સેજ અવેર થાવ શું બકબક ચાલતું હતું હું પકડી શક્યો ને, પણ ચોક્કસ પકડી શક્યો કે કોઈ ભાષામાં તો ચાલતું નથી, બધું અગડમ બગડમ હતું. પકડાય છે. એ જે આખું અગડમ બગડમનું જે આખું એક લેયર છે એ એસોસિએશનનું લેયર છે. એ ચાલ્યા જ કરે છે આપણી અંદર ને બહારનું કનેક્શન ક્યાંક કનેક્ટ કરી નાખે છે. અને એ બધું જે થાય છે જેક ઓફ ડાયમંડ્સમાં થાય છે. એસોસિએશન, થિંકિંગ થ્રુ એસોસિએશન, ઓલવેઝ જેક. તમે કેમ થાકેલા લાગો છો? શું કરું, આટલા દિવસો સુધી ઘરે મહેમાનો હતા. જવાબ શેમાંથી આવ્યો? જેક. અરે તારે ત્યાં મહેમાનો હતા? ક્યાંથી આવેલા? તો તમે કહેશો અરે એ તો આગ્રાથી આવેલા. અરે હું આગ્રા ગયેલો, મારી દીકરીને તાજમહાલ જોવાની બહુ ઈચ્છા હતી, પણ મારી દીકરી બહુ સારી છે, બહુ જ સારી. એ અમે આટલા દિવસ અમે શું વેકેશન પર ગયા, પણ રોજ એનો શું છે ચોપડા લઈ અને હોમવર્ક કરવાનું તો ચૂકતી જ નથી. આ ખબર છે એસોસિએશન, એક પછી એક એસોસિએશન. આખા એસોસિએશન અંદર ભરેલા છે. આમાં એક જવાબમાં આપણે વિચાર્યું છે? એક પણ જવાબમાં ક્યાંય થિંકિંગની જરૂર જ નથી, બધું ઓટોમેટિક ધડ 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 નીકળ્યા કરે. હા, ડેટા રિટ્રીવર્સ, ડેટા રિટ્રીવર. એક જાતનું જો અંદર ચાલતું હોય તો ડ્રિફ્ટિંગ, અંદર ચાલતું હોય તો ડ્રિફ્ટિંગ. આ તો ઠીક છે, આપણને આ બે ચાર વાક્ય બોલ્યા અને જાગૃતિ આવી ગઈ, પણ ઘણી વાર કલાકો સુધી હા આવતી નથી. હા, એમાં એક જો માને ચાન્સ મળી જાય દીકરા દીકરીઓનું વાત કરવાનો, હા, એસોસિએશન માંથી એસોસિએશન. એટલે આ જેક ઓફ ડાયમંડ્સ ને આપણે ઘણી જગ્યાએ ઓબ્ઝર્વ કરી શકાય. પાર્ટીઝમાં જાય, આઉટિંગ્સમાં જાય, રાઈટ, એરપોર્ટમાં બે ત્રણ જણા આજુબાજુમાં બેઠા હોય ને એને સાંભળીએ, તો જેક ઓફ ડાયમંડ્સને આપણે બહુ સુંદર રીતે ઓબ્ઝર્વ કરવાનો મોકો મળે. આપણે જેને એજ્યુકેશન કહીએ છીએ, જેને એજ્યુકેશન ભણતર કહીએ છીએ, એ કિંગ્સનું ભણતર છે કે જેક્સનું ભણતર છે? જેક્સનું ભણતર છે. ક્યાંય પણ કિંગનું ભણતર નથી, રાઈટ. વધારે ને વધારે જેક ઓફ ડાયમંડમાં ઠોસતા જ જાઓ, ઠોસતા જ જાઓ, ઠોસતા જ જાઓ. બસ એ કેટલો જલ્દી એને બહાર કાઢી શકે છે. હવે કારણ કે જેક ઓફ ડાયમંડ્સનું જે થિંકિંગ છે એ રિયલ થિંકિંગ નથી, એ ઓનલી યસ અને નો છે. એની એક ખાસિયત છે, આને એસોસિએશન, એની એક ખાસિયત છે. શું છે એની એક ખાસિયત છે કે તમે યસ કહો તો હું નો કહી દઉં. જેક આવી ગયું, જેક આવી ગયું, રાઈટ. તમે કહેશો કે ભાઈ હા મોદી સાહેબ ઇઝ અ ગુડ પ્રાઇમ મિનિસ્ટર, હું કહીશ નોટ અ ગુડ પ્રાઇમ મિનિસ્ટર. જેક આવી ગયો. હા, તમારી પાસે જેકની અંદર બધું ડેટા હશે વાય હી ઇઝ અ, અને મારા જેકની અંદર બધી ડેટા છે વાય હી ઇઝ અ બેડ પ્રાઇમ મિનિસ્ટર. તો શું કરવું આ જગ્યાએ? આ જગ્યાએ શું કરવું? શું કરવું? શું કરવું? બોલો બોલો.
એટલે આપણે જેકમાંથી નીકળવું છે એટલે પહેલી વસ્તુ, હા, યસ નું યસ કહીએ, નો નું નો કહીએ. યસ નું યસ કહીએ, નો નું નો. એ નહીં કે એ સાચો છે કે ખોટો છે, કઈ ફરક નથી પડતું. છેલ્લે તો દેશ એ જ રીતે ચાલવાનું છે, દેશનું નસીબ છે, જે પ્રાઇમ મિનિસ્ટર બનશે. જે પ્રાઇમ મિનિસ્ટર બનશે. રામદુલારે બાપુ કહેતા કે એ મદ્રાસ હતા એ જમાનામાં, અને કૃષ્ણકુમાર મદ્રાસના ગવર્નર હતા. અને કૃષ્ણકુમાર બાપુને ગુરુ માને, એટલે કૃષ્ણકુમારે બાપુને કીધું કે હું એક દિવસ માટે તમને ગવર્નરની ગાદી સોંપી દઉં, બધું જે કઈ હુકમ ચાલે એ તમારું, જે કઈ હુકમ ચાલે એ તમારું. એક દિવસ માટે તમે બેસી જાઓ ગવર્નરની ગાદીની ઉપર. અને બાપુ કે એક દિવસ હું બેસી ગયો, હા, ગવર્નરની ગાદીની ઉપર. હા, કઈ ફરક નથી પડતો. આપણને એમ લાગે કે આ માણસ સારો પ્રાઇમ મિનિસ્ટર બનશે ને આ માણસ આમ. એ છેલ્લે તે જે મિકેનિકલી ચાલવાનું છે એ જ ચાલવાનું છે, અનલેસ કોઈ કોન્શિયસ વ્યક્તિ બાપુ જેવા કોન્શિયસનેસ જો આવે. હા, બાકી એક મશીનને કાઢો ને બીજા મશીનને મૂકો, એમાં કઈ ફરક નથી પડતો. કોન્શિયસનેસ જોઈએ. તો આ એની એક ખાસિયત છે કે આપણે જેકમાં આવી ગયા. તે કીધું કે હા અત્યારે ગરમી બહુ છે, અને મેં કીધું કે ના અત્યારે તો વાતાવરણ બહુ સારું છે, એટલે જેકમાંથી હું બોલ્યો, લોએસ્ટ પાર્ટમાંથી બોલ્યો. રાઈટ, વેન આઈ ગો ધી ઓપોઝિટ ઓફ ધી અધર પર્સન. હવે કોઈક માણસની સાથે આપણે વાતચીતમાં ઉતરવું છે, તો યસ અને નો કહેવાથી ઉતરી શકાશે નહીં. એની સાથે ચાલવું પડે, એમાં ઉઘાડ કરવા પડે. હા, તો થોડુંક ધીમે ધીમે વાતચીતમાંથી એવી રીતે આપણે ઊંચી રીતે વાતચીતને લઈ જાય કે જેક સુધી, કિંગ સુધી પહોંચી જાય. રાઈટ. જે આપણું ફોર્મેટરી માઇન્ડ છે, આપણું લોઅર માઇન્ડ જે છે, એને બીજાને ખોટું પાડવું બહુ ગમે છે, એટલે તરત યસનો નો બોલી નાખે છે. એને બહુ મજા આવે બીજાને જો હું ખોટો પાડી શકું. એટલે બધી વસ્તુનું ઓપોઝિટ એની પાસે હોય, હરેક વસ્તુની ઓપોઝિટ એની પાસે હોય. જે લોકોનું જેક ઓફ ડાયમંડ્સ બહુ પાવરફુલ હોય, આપણે એ લોકોને બહુ ઇન્ટેલિજન્ટ ગણીએ. કારણ કે એકો એક વસ્તુનો એની પાસે જવાબ હોય, તરત જ એના લાઇબ્રેરીમાંથી જવાબ કાઢીને તમને, એને કઈ મહેનત નથી કરી. આપણને એમ લાગે કે આ માણસ બહુ ઇન્ટેલિજન્ટ છે, હોશિયાર છે આ માણસ. એ લોકો પાસે ઢગલો ને ઢગલો ઇન્ફોર્મેશન હોય, એના સ્ટોર્ડ અંદર હોય. આપણું આવે છે હવે લોકો વિશે, તારીખો વિશે, ક્યારે કોનો જન્મ થયેલો. રાઈટ. મ્યુઝિયમની અંદર તમે કહેશો આ પેઇન્ટર છે, તો પેઇન્ટિંગ વિશે વાત નહીં કરે, પણ પેઇન્ટરનો જન્મ ક્યાં થયો, શું થયું. હા, સંગીતમાં સુંદરતા નહીં, પણ સંગીત વિશે તો બધું જ તમને કહેશે. કયો રાગ છે, કયા ઠાઠનો છે, હા, એમાં વાદી સૂર કયા છે, સંવાદી કેટલા છે, આરોહ કેવો છે, અવરોહ કેવો છે, બધું કહી દેશે. કોમલ શબ્દ કેટલા છે, બધું કહી દેશે. એટલે આ બધું જેક ઓફ ડાયમંડ્સ. પણ આટલું બધું ઇન્ફોર્મેશન એ લોકો પાસે હોય, પણ એના જીવનમાં રસ ન હોય.
કારણ કે એ લોકોને ઇન્ફોર્મેશનનો કંઈ આનંદ નથી, બધું ભેગું કર્યું છે. હા, બધું ભેગું કર્યું છે. મને એમ યાદ છે કે આ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ પહેલી વાર પ્રિન્ટ થઈ એટલે એક જગ્યાએ મારું લેક્ચર ચાલતું હતું, તો એક મારો જૂનો ફ્રેન્ડ લેક્ચરમાં આવ્યો કે મને એક કોપી જોઈએ છે આ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. મેં કીધું તું વાંચવાનો નથી, તું શું કામ લઈ જાય છે? હા, કોઈ કામનું નથી, આટલી જ છપાણી છે અને તું ન લઈ જાય. કે નહીં, મને જોઈએ જ છે. તો મેં કીધું શેની માટે જોઈએ છે? એ કે મારી લાઇબ્રેરીમાં દેખાવી જોઈએ. એને અંદર શું છે એની સાથે કંઈ પણ રસ નથી. એને અંદર પણ એના ઓલા શું કહેવાય લાઇબ્રેરી જેકના આપણું જે સેન્ટર છે એની અંદર ચોપડી પડેલી હોવી જોઈએ. પણ ચોપડીમાં શું લખેલું છે આ લોકો બહુ સારા પ્રૂફ રીડર બની શકે. તો ચોપડીમાં રસ લેવાનું કોના ભાગમાં જાય? હા, ક્વીન ઓફ ડાયમંડ્સ ના. ક્વીન ઓફ ડાયમંડ્સ. અચ્છા, હવે જેક થી આપણે ચોપડી વાંચીએ, હા, અને પાનું પૂરું થાય તો શું થાય આપણને? કે મેં અટેન્શન વગર વાંચ્યું, વાંચી તો ગયું પણ અંદર કઈ આવ્યું નહીં. હવે પાનું જે વાંચવાનું હોય એ ક્વીનથી વાંચવું પડે, ક્વીનથી વાંચવું પડે. રાઈટ? એટલે એવું બધાની સાથે એમ થાય કે થોડાક પાના આપણે સરખા વાંચ્યા, પછી એકાદી બે પાના પછી આપણે જોયા અરે આમાંથી કંઈ પણ, હા, એટલે આપણે જેકમાં ઉતરી ગયા, આપણું અટેન્શન ટકાવી શક્યા નહીં. હા, જેકમાં ઉતરી ગયા. તો એ વાંચવાની કલા શું છે? વાંચવાની રિયલ કલા શું છે? ગોખી નાખવાનું, ગોખી નાખવાનું. હા, એટલે સમજણ એટલે શું? સમજણ એટલે શું? એ સમજણની પ્રક્રિયા શું છે કે આ હું વાંચું છું એને હું સમજું. હા, આ હું વાંચું છું, હા, એને હું સમજું. નહીં, આપણે વાંચીએ છીએ, કંઈક નવું વાંચીએ છીએ, રાઈટ? હવે એને સમજવું છે એટલે એની પહેલા આપણી પાસે જૂની એક સમજણ છે, અને જે નવું વાંચીએ છીએ એ હર ક્ષણે જૂનાની સાથે રિલેટ કરતા જાય, હા, તો એ વસ્તુ આપણને સમજાશે. રાઈટ? આ પકડાય છે. હવે છે કે મિકેનિકલનેસની એક મારી અંદર સમજણ છે. હવે અહીંયા કીધું કે ભાઈ તમે ચોપડી વાંચો અને તમને કંઈ પણ યાદ રહે તો મને તરત જ અંદર ક્લિક થઈ જાય, મેં મિકેનિકલી વાંચ્યું. હવે સમજાય છે કે જેક શું છે, કે મેં જેકમાંથી ચોપડીને વાંચ્યું, કે પાનાને વાંચ્યું, ચેપ્ટરને વાંચ્યું. રાઈટ? તો એ મારા જૂનું જે સમજણની સાથે હર ક્ષણે એ વાક્યને હું તાલમેલ કરતો જાઉં અંદર. અંદર આ અર્થઘટન, અંદર આ શું કહેવાય એક એફર્ટ ચાલવી જોઈએ. હા, તો એ વસ્તુ હું રિયલી વાંચું છું. એ વસ્તુ હાજરી તો જુદી વસ્તુ છે. વાંચું પણ છું અને હુંની સંવેદના પણ છે. એ વસ્તુ આખી અલગ છે. જેક છે એ ડ્રાય છે. જીવન જે લોકો જેકમાં, હા, ઇન્ફોર્મેશનનો ઢગલામાં જીવે છે એનું જીવન સૂકું જીવન છે. હા, શુષ્ક જીવન છે. રાણીમાં રસ, એને રસ જોઈએ, વાંચવામાં રસ જોઈએ. હા, એને ખાલી બધું ભેગું નથી કરવું, એને કંઈક રસ આવવું જોઈએ વાંચવાનું. એટલે વાંચવામાં હરેક જે આઈડિયા છે, હરેક જે વિચાર છે, હરેક થિયરી છે, હરેક જે ઇન્ફોર્મેશન વાંચવામાં છે, હા, એની સાથે એ પોતાનો ઇમોશન જોડી દે છે. એની માટે એ ઇમોશનલ થઈ જાય.
એટલે જાણવાની ઈચ્છા કઈ જગ્યાએ પડેલી છે? ચોકટની રાણીમાં. મારે જાણવું છે, આ જાણવાની ઈચ્છા, હા, ચોકટની રાણી પર. જુદા આઈડિયાઝ જાણવું છે, જુદી રીતો જાણવી છે, જુદી ટેકનિકો જાણવી છે. આટલા વર્ષો ગુરજેફનું વાંચ્યું, તાવરિયા સાહેબનું વાંચ્યું, પછી બંનેને ઇન્ટિગ્રેટ કરું. એ ઇન્ટિગ્રેટ કરવું, એક નવું અન્ડરસ્ટેન્ડિંગ આવે. એ નવું અન્ડરસ્ટેન્ડિંગમાંથી હું ફરીથી વાંચું, નવું અન્ડરસ્ટેન્ડિંગ ફરીથી વાંચું. એ જ વસ્તુ જે પહેલા વાંચેલી હતી એ નવું દેખાવા માંડે, નવું દેખાવા માંડે. ફરીથી એ અન્ડરસ્ટેન્ડિંગમાં એ ઇન્ટિગ્રેટ થતું જાય. રાઈટ? આ રીતે આપણો અંદરનો એક વિકાસ થતો જાય. એટલે જાણવાની ઈચ્છા ચોકટની રાણીમાં પડેલું છે. પણ અટેન્શન પકડાયેલું હોવું જોઈએ. અટેન્શન જો પકડાવાનું બંધ થઈ જાય તો રાણીમાંથી, અને ઘણી જગ્યાએ લોકોના ઘરે જાય તો આપણે એનું બુક્સ જોઈએ, રાઈટ? અને ઘણાના ઘરે ઘણી બધી ચોપડીઓ હોય, રાઈટ? એટલે પહેલી વસ્તુ હું 2-3 ચોપડી લઈ લઉં અને જોઉં, પાના જોઈ લઉં, એટલે મને તરત ખ્યાલ આવી જાય કે 10-15 પાના વાંચીને ચોપડી, હા, એટલે 10-15 પાના સુધી રાણી ટઈકી, પછી ગુલ્લામાં જતો રહ્યો, ચોપડી પાછી મુકાઈ ગઈ. એટલે વ્યક્તિને સમજવામાં, જ્યારે એની ચોપડીઓ આપણે જોઈએ તો એ વ્યક્તિને સમજવામાં ઉપયોગી બને છે આપણને, કે આ વ્યક્તિ જો આટલું છે, અહીં સુધી એનું, હા, જ્યાં સુધી પકડાયેલું રહે છે ત્યાં સુધી એ કરશે, પણ એનામાં વિલ નથી કે જાળવેલું રાખી શકે. હા, જાળવેલું રાખી શકે. તરત જ વ્યક્તિ આપણે સમજાઈ જાય કે અહીંયા વિલનો અભાવ છે. રાઈટ? એટલે કેમ એ વ્યક્તિ સાથે રિલેટ થવું. હા, એટલે લગભગ લોકોના ઘરે જાઉં પહેલા 2-4 ચોપડા જોઈ લઉં એના, એટલે મને લાગે કે આ પાના ફરેલા છે ને આ પાના ફરેલા નથી, એટલે બધું સમજાઈ જાય કે આની અંદર વિલની અભાવ છે, આ વ્યક્તિની અંદર વિલનો અભાવ છે. એટલે રાણીની એક ખાસિયત છે, બધી રાણીઓ, લો ઓફ ધ પેન્ડ્યુલમ. અહીંથી અહીંયા ચોપડી જોઈ, બહુ રસ પડ્યો, પણ 5 પાના પછી હા કંટાળો આવી ગયો. એકદમ રસથી એકદમ કંટાળો. આ લોકો જેની રાણી એકદમ એક્ટિવ હોય ને ચોપડીઓ ખરીદવાનો બહુ શોખ હોય, બહુ ચોપડીઓ ખરીદવાનો શોખ હોય, હા, અને ભેગી જ કરતા જાય, ભેગી જ કરતા જાય. એટલે બુક સ્ટોરમાંથી આવે તો 10 ચોપડી લઈને આવે, પછી એકાદી 2 થોડી વાંચીને બાકીની બધી અભેરાય ઉપર ચડી જાય. એનું અટેન્શન પકડાયેલું હોવું જોઈએ, અટેન્શન પકડાયેલું હોવું જોઈએ. સાહેબનું વાંચીએ તો ક્યાંય પણ રાણીનું કામ જ નથી, રાણીનું કામ જ નથી. રસ, પછી રસ આપણે વેલ્યુમાંથી કાઢીએ તો પછી રાણી આવી જાય, પણ એ કિંગથી કંટ્રોલ્ડ રાણી આવે. હા, એ કિંગથી કંટ્રોલ રાણી. બાકી સાહેબનું વાંચીએ એમાં ક્યાંય પણ હા રાણી આવે એમ નથી. આમાં એ લખે છે કે જે સબ્જેક્ટ્સ આપણે ચૂઝ કરીએ છે, હા, એ રાણી ચૂઝ કરે છે, પણ હકીકત એવું નથી. લગભગ આપણા ફ્રેન્ડ્સ કે જે બધું ચાલતું હોય એ રીતે જ આપણે સબ્જેક્ટ ચૂઝ કરતા હોય છે. એટલે જેની રાણી એકદમ પાવરફુલ હોય, ક્વીન ઓફ ડાયમંડ્સ, એના ઘરે જાય તો એક દિવાલ આખી ચોપડીઓથી ભરેલી હોય. હવેના જમાનામાં બધું, મારી બધી ચોપડીઓ મારા લેપટોપમાં આવી ગયા. એટલે જ્યાં જાઉં ત્યાં બધી લગભગ ભેગી જ હોય. પણ એટલું મારું જેક પાવરફુલ છે ઓફ ડાયમંડ્સ કે એક સબ્જેક્ટ ઉપર આવતીકાલે બોલવાનું હોય મારે, તો કયા કયા ઓથરે કયા કયા પાના નંબર ઉપર કઈ કઈ જગ્યાએ કઈ કઈ ચોપડીની અંદર આ બાબત લખ્યું છે, મારે બહુ
પેણવું ન પડે, ફટ 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 જેકમાંથી નીકળતું જાય ને હું આનો મંતવ્ય જોઈ લઉં, આનો મંતવ્ય જોઈ લઉં, આનો મંતવ્ય જોઈ લઉં, બધું હું જોઈ લઉં પેલા બહુ સ્પીડમાં. હા, મને એ મારા એક જે તું કહે છે ને કે તારીખોને બધું યાદ રહે છે, એટલે મને તરત જ યાદ કે આ 10 વર્ષ પહેલા પણ વાંચેલું હોય પણ આ જગ્યાએ પડેલું છે. એને કંઈક આ વિષય, આ ભાઈએ ઇવન 2 વાક્ય લખેલા હોય તો મને યાદ હોય કે એ આ વિષય ઉપર 2 વાક્ય બોલેલા છે. વાક્ય શું હોય એ મને યાદ ન હોય, એ ફરીથી ખોલું એટલે મને તરત ખબર પડી જાય. હા હા, કલર. એટલે આ રાણીની ખાસિયત છે ને, રસ હોય ત્યારે એકદમ રસ હોય, પાછો રસ ઉતરી જાય. શું કામ રસ ઉતરી જાય છે? શું કામ રસ ઉતરી જાય? શું કામ રસ ઉતરી જાય છે? જેમ્સ બોન્ડ વાંચીએ તો રસ નથી ઉતરતો, રાઈટ? તો બીજી કઈ કઈ જગ્યાએ રસ ઉતરી જાય છે આપણો? આપણે રાણીમાંથી ગુલામમાં પાછા આવી જાય છે કઈ કઈ જગ્યાએ? હા, શું જતું રહે પણ, અને બીજું શું આવે? ઘણા બધા ડિટેલો આવે, ઘણા બધા ફેક્ટ્સ આવે, ઘણું બધું ઇન્ફોર્મેશન આવે, તો પછી રાણીને આ બધામાં ક્યાં હું પડ્યો, રાઈટ? અને આ વસ્તુ આપણને ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? સાધક વર્ગમાં ક્યાં જોવા મળે? બોલ. સેમ થિંગ આપણને સાધક વર્ગમાં જોવા મળે. તમારી વાત નથી કરતો. એટલે હા, એટલે સપોઝિંગ આ સેન્ટર્સનું જ્ઞાન હોય, રાઈટ? હવે આની અંદર કેટલી બધી ડિટેલ્સ આવે, ખાલી રાણીથી તમે કરી શકો એમ છો નહીં. એટલે મને શું કહેશે કે ભાઈ આ બધું જવા દે ને, ખાલી 3 સ્ટેપ કરું તો ચાલશે? મને ખબર છે કે ચાલવાનું નથી. હા, ચાલવાનું નથી. આ તો કરવું જ પડશે, છતાંય મારે બોલવું પડે કે હા નહીં તમે કરો, સાહેબ કહી ગયા જ ને ખાલી 3 સ્ટેપ કરો. કોઈક દિવસ તો ઉઘડશે, કોઈક દિવસ તો ઉઘડશે, રાઈટ? એટલે ઘણા લોકો એ લોકોને એ ખ્યાલ નથી કે દે આર ચૂઝિંગ ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, અને કોન્શિયસનેસ ઇઝ ધ પાથ ઓફ મોસ્ટ રેઝિસ્ટન્સ. એ સમજમાં જ આવતી નથી. એટલે ઘણા લોકો કે આ બધું જવા દે ને, ચલો હું ભક્તિ ભાવથી હું પહોંચી જાઉં, કે નહીં પહોંચી જશો ભાઈ, કરો ને ભજન. પણ એને ખબર નથી કે એનો ચોઇસ જ ખોટો છે, કે આ કરવાના કંટાળામાંથી એને ચૂઝ કર્યું છે. તો એ ભજન નકામું જ જવાનું છે, કંઈ થવાનું નથી એ ભજનમાંથી. કારણ કે હા, મહેનત કરવામાંથી ભાગવામાં એ ભજન કરે છે. અને ભજન જીવવું હોય, ભજન જીવવું હોય તો બહુ સફરિંગમાંથી, અને એ વ્યક્તિ જે આનાથી ભાગ્યો એ શું સફરિંગ કરવાનું? કશું નહીં. એટલે બધી ભજન મંડળીને હું એ જ કહું કે તમે રનિંગ અવે ફ્રોમ સફરિંગ સિવાય કંઈ નથી. એક ભજન મંડળીમાંથી એક વ્યક્તિ મને ગોતી આપો જે મીરા જેમાંથી પસાર થઈ એમાંથી પસાર થઈ શકે. એક વ્યક્તિ, બધાય ભાગી જશે ભજન મંડળી વાળા. એક વ્યક્તિ નહીં પસાર થઈ શકે એમાંથી. જ્યારે મીરા કહે છે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, એ આ બધી અંદરના આઈઝની વાત કરે છે કે હું ઓબ્ઝર્વિંગ આઈમાં જીવું છું, બધા બીજા આઈઝને જોઈ રહ્યો છું. એક સાયન્સની વાત કરે છે. ને ઓલા ભજન મંડળી વાળા કૃષ્ણની મૂર્તિ, મેરે તો ગિરધર ગોપાલ, ને ખબર નહીં શું કરતા હોય છે. ટેરેબલ. હા. વેલ્યુ, વેલ્યુ, વેલ્યુ કે સફરિંગ. હા હા, સફરિંગની વેલ્યુ. સફરિંગ
આપણા એસેન્સને જરૂર છે એટલે એ સફરિંગ સામે આવ્યું છે. આપણા એસેન્સને જરૂર છે એટલે એ સફરિંગ સામે આવ્યું છે. એ સફરિંગમાંથી હું ભાગવાનું કરીશ તો એ સફરિંગ એસેન્સનું છે એટલે એ ફરીથી આવશે જ. હું એમાંથી ભાગી શકતો નથી. ચલો આને એક બાજુએ મૂકી. હવે તમે પૂછ્યું ને, જરાક એક થોડુંક ખ્યાલ આપણે કરીએ. બે લો છે, લો ઓફ એક્સિડન્ટ, લો ઓફ ફેટ. ખાલી લખી દે ને. એસેન્સ કયા લોમાં છે? ફેટમાં. પર્સનાલિટી કયા લોમાં છે? એક્સિડન્ટમાં. આટલું જો આપણે સમજી જાય. જ્યારે જન્મ થાય છે ત્યારે પર્સનાલિટી હોય છે નહીં, ખાલી શું હોય છે? એસેન્સ. હરેક વ્યક્તિનો જન્મ હાયર લોમાં થાય છે, એસેન્સના લોમાં. લો ઓફ ફેટમાં થાય છે. એ આખી જિંદગી જીવે છે, મરે છે કયા લોમાં? એક્સિડન્ટ. એ જે લોમાં એનો જન્મ થયો એનાથી નીચલા લોમાં એ મરી ગયો. હવે જે મારા જન્મના કન્ડિશન હતા, એ હાયર લો માંથી આવ્યા છે. હું જો ગરીબ ઘરની અંદર મેં જન્મ લીધો તો એ હાયર લો માંથી આવ્યું છે. મેં આ જિંદગીમાં બહુ પૈસા કમાવી લીધા. જો ને, હું ગરીબ આટલો ફૂટપાથ ઉપર પેદા થયો, પણ અત્યારે હું ક્યાં પહોંચી ગયો? તો એ શું છે? લો ઓફ એક્સિડન્ટ. મને ફરીથી એ ગરીબી મળવા આવવાની છે જ, કારણ કે મારા એસેન્સે એ કન્ડિશન ઊભું કર્યું હતું. સમજો છો મારી પોઈન્ટ? એસેન્સે એ જન્મના કન્ડિશન, કોઈક હાયર ઇન્ટેલિજન્સમાંથી મારો જન્મનો કન્ડિશન છે, રાઈટ? એમાંથી જો મેં આખી જિંદગી ભાગવાનું જ કર્યું છે, ધીરુભાઈ છે, હા, રાઈટ, તો ગરીબ ઘરમાં જન્મ લીધો, તો આખી જિંદગી શું કર્યું? ગરીબીમાંથી ભાગવાનું કર્યું. લો ઓફ એક્સિડન્ટમાં ગુજરી ગયા. તો એ જે હાયર લો માંથી ગરીબી એને મળવા આવ્યું હતું, એ ફરી મળવા આવશે ને આવશે જ. કારણ કે એને જે એસેન્સ, એને સફર કરીને ઉપર જે ઉઠવાનું હતું, એને ઉઠ્યું નહીં, પૈસા કમાવીને એમાંથી ભાગવાનું કર્યું. આ વસ્તુ આપણને પકડાતી નથી, અને એ વ્યક્તિઓને આપણે જય જય કરશું. હકીકતે એ લોકો જે હાયર હતા એમાંથી લોઅરમાં ઉતરી ગયા. કારણ કે જન્મ વખતના જે કન્ડિશન્સ છે એ હાયર લો માંથી આવે છે. એ એક્ઝેક્ટલી આપણા એસેન્સ, આપણો જીવ, જેની સામે જીવને ઝઝુમવું છે, જેને સફર કરીને જીવને કોન્શિયસનેસ ઉત્પન્ન કરવું છે, એ જ કન્ડિશન્સમાં આપણે જન્મ લઈએ છીએ. પકડાય છે. પણ આપણે તો ઓહો વાહ વાહ, મને તો યાદ આવે સ્કૂલમાંથી કે ભાઈ શાસ્ત્રીજી નદી ટપીને ભણવા જતા, અને એટલે ગુરુની જરૂર પડે છે કે કયા કન્ડિશન્સ તમને ફરીથી મળવા, હા, તમે એમાંથી મુક્તિ મેળવો. એ ફરીથી તમને મળવા આવી શકે નહીં. તમે એમાંથી મુક્ત, પણ તમે એમાંથી ભાગવાનું કરશો તો એમાંથી મુક્ત નહીં થાઓ. આ તો કોન્શિયસનેસની વાત કરું છું. એટલે એનો પોઈન્ટ ઇન ટાઈમ આવ્યું નથી. પણ જે જન્મનો સિચ્યુએશન છે, હું નથી કહેતો પૈસા ન કમાઓ, એમાંથી ન નીકળો, તમે સારી જિંદગી બનાવો, પણ એ સિચ્યુએશનમાંથી ઉપર ઉઠો. લો ઓફ ફેટમાં જન્મ થયું તો એનાથી હાયર લોમાં તમારું મૃત્યુ થવું જોઈએ. હાયર લોમાં મૃત્યુ થવું જોઈએ.
એનાથી લોઅર લોમાં મૃત્યુ થયું તો સમજી જવાનું કે એ બધી ઘટનાઓ ફરીથી આવવાનું જ છે, કારણ કે એમાંથી ભાગ્યા આપણે. બહુ અઘરું છે આ સમજવું. આ તમે પ્રશ્ન પૂછ્યો એટલે મેં કીધું થોડુંક તમારી સાથે ખુલાસો કરું. હા. હમ. हाँ એટલે वो जो जन्म के समय जो मेरा कंडीशन था, मेरे भीतर जिस संस्कार से वो कंडीशन मैंने इनवाइट किया था, वो संस्कार से मैंने मुक्ति ले ली, तो अभी हायर लॉ में हो गया ना. और अगर वो संस्कार से मैं उसको ढक दिया और वहां से दूर भागता गया, तो वो जो ढकेला था वो फिर से मिलने को आएगा. राइट. वो तो सिर्फ मैंने आई गेव यू एन एग्जाम्पल. हाँ, मैंने एक एग्जाम्पल के तरह दिया कि जो मृत मैंने देखना चाहिए, मैंने मेरे जीवन में मेरा जो जन्म का कंडीशन है उससे मैं पूरा जीवन भागता ही रहा. राइट. कि उससे ऊपर उठने की कोशिश करी. उस टाइम पे कॉन्शियसनेस की स्टेट क्या थी और कि कर्म से नहीं और बाकी हायर में गए एकदम कौन. करते हम्म. वो हायर बढ़ा ही. अभी मैं कॉन्शियसनेस के मार्ग पे चल रहा हूं, तो मुझे देखना चाहिए कि मेरे जन्म का कंडीशन क्या था, तो क्या क्या थी. वहां कहीं भी मुझे फरियाद अभी बाकी है. कभी भी किसी का दोष बाकी है. समझ में आया. अभी जब मुझे ये समझ में नहीं आया था, ये अपने ही बात करता हूं, समझ में नहीं आया था, तो मेरा मदर है वो लंदन में प्रेग्नेंट हुई, लेकिन मुझे जन्म देने के लिए बॉम्बे आई. राइट. तो फिर वो 3.5 साल तक तो मैं बॉम्बे रहा. 3.5 साल के बाद मेरा मदर वापस आया और मुझे लेके लंदन चला गया. अभी मेरा ब्रदर का जन्म वहीं हुआ, लंदन में हुआ. राइट. तो जब वो 16 साल का था तो उसको ब्रिटिश पासपोर्ट मिला. मैं जब 16-17 साल का था मुझे भी जाना था, लेकिन हाँ, मेरे पास इंडियन पासपोर्ट था. और इंडियन पासपोर्ट के साथ कुछ न कुछ कठिनाई आती है. तो मैं मेरा मदर को ब्लेम करते हूं, तू यहां क्यों मुझे जन्म, उधर जन्म दे देना था ना, तेरे मगज में ये विचार कैसे आ गया. हाँ. लेकिन ये एक गैर समझ थी उस समय की, जब मैं क्या यंग था. हाँ, मेरा समझ कोई दूसरा किस्म का था. तुम समझते हो. राइट. फिर मुझे समझ में आया कि इसके अलावा हो ही नहीं सकता था. राइट. लेकिन वो साल के बाद बहुत साल के बाद कि ये जो चीज जो मुझे समझ में सब आता है अभी, जो समझन के लिए, मैं नहीं कहता हूं कि बहुत बड़ा समझन, फिर भी मैं बहुत भीतर से संतुष्ट हूं. तृप्ति हो गई है भीतर के जीवन में. जितना ज्ञान अभी ये पल मर जाऊं तो मुझे भीतर बहुत तृप्ति है कि जो मैं जीवन में समझ पाया. मैं नहीं कहता सब कुछ समझ गया हूं, ऐसा समझ में आता है, फिर भी भीतर एक अंदर आनंद है कि ये पल अगर मर गया तो जितना समझ में आया बहुत आनंद आया. तो वो क्यों, क्योंकि ये जो है ना, ये मिट्टी भारत की है. ये तो समझ में आता है मैं क्या कहता हूं. हाँ, ये मिट्टी इधर की है, भले मेरे भाषा फॉरेन की है, पर्सनैलिटी जो है, लेकिन जो मिट्टी है ना, एसेंस जो है, ये यहां का एसेंस है.
वो ऐसा नहीं था कि वो तो मैकेनिकली इंडिया आई और मुझे जन्म दे दिया, लेकिन वो जन्म का कंडीशन जो था वो एसेंस का था। और अगर वहां जन्म होता तो ये सब समझ में दूसरा तरीका से मुझे शायद जीवन में क्या बोलता कि अनुकूल होता। हाँ, राइट। बहुत चीज में शायद जो यहां मुझे स्ट्रगल शायद करना भी पड़ा, लेकिन ये मुझे समझ में आ गया, लेकिन लेट समझ में आया, लेट समझ में आया। तो ये एक जन्म का कंडीशन है, और जन्म का कंडीशन परफेक्ट होता है, परफेक्ट होता है। हाँ। हम्म। 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 क्या? Repeat this three. यूकलिप्टिस ट्रीज, हाँ। क्या इतना मतलब एकदम इमोशनल था किसी जगह में। जहाँ तक मुझे पता है कि जब मैं पैदा हुई घर में लेके गए थे, तो मैं छोटी सी चलती फिरती थी, तो मैं घर के पीछे ऐसे पूरा ये था, क्या बोलते हैं, खेत था, उनके कॉलेज में तो मैं चुपचाप बैठ के बस उनको देखती रहती हूँ। मेरा कुछ पता नहीं, मुझे इमोशनल अटैचमेंट हो गया था ये सबसे। ये नहीं है, जब एक आदमी गुजर जाता है तो अपना और उसका एक रिलेशनशिप होता है। अभी पिता है तो बहुत सालों का रिलेशनशिप होता है, और कोई भी रिलेशनशिप बनता है वो प्राण की लेती देती से बनता है। मैं आपके साथ बोल रहा हूं तो मेरा प्राण आपको दे रहा हूं, आपको मैं सुन रहा हूं तो तुम्हारा प्राण मैं भीतर ले रहा हूं। ये हमारे बीच एक लेती देती हो रही है। हाँ, अभी कल मैं मर जाऊंगा तो मेरा जितना भी प्राण जिन लोगों के साथ मैंने रिलेशनशिप में उतारा है, उसको लोन पे दिया है, वो सब मैं साथ में लेके जाऊंगा। तो जब साथ में लेके जाऊंगा, अभी हम मिले थे 20 साल पहले मिले थे, तो शायद तुमको वो प्राण तुम्हारा में से निकल जा रहा है तो 20 साल पहले की मेमोरी आ गई, वो ट्रिगर एसोसिएशन, एक एसोसिएशन उसमें से निकल आया, यूकलिप्टिस ट्रीज का एसोसिएशन। उसके साथ कोई मतलब नहीं था वो। बात सही है, ट्राई टू अंडरस्टैंड व्हाट आई एम सेइंग, ट्राई टू अंडरस्टैंड, ट्राई टू लिसन। It's very important because your father has just died. You can still experience it, right? So it has no meaning with the eucalyptus trees. Something which was connecting you, तुम्हारा उनका जो कनेक्शन था वो टूट गया, अभी वो खींच रहा है, तो उसका अनुभूति ले लो। हाँ, फिर से नहीं आने वाला है। हाँ, मैकेनिकली तुम कोई मेमोरी में फंस जाओगे या पेड़ों में फंस जाओगे तो वो जो खींच रहा है उसका संवेदना चला जाएगा। हाँ, इमोशनल हो जाओगे तो वो खींच रहा है, हाँ इमोशनल हो गया यानी क्वीन, हाँ बात खत्म हो गई, आइडेंटिफिकेशन आ गया, राइट। तो इमोशनल नहीं होना है, हाँ चीज को समझना है और चीज को संवेदना लेके, हाँ उसको, हाँ भीतर पचाना है और ऊपर उठने का है उसको। ठीक है, રાઈટ। બોલો। એટલે ચોકટની રાણી જે છે એને ડિટેલમાં રસ નથી, નાની નાના ડિટેલ્સ, નાની નાની વાત, એટલે જેવું કોઈ પણ ચોપડીની અંદર નાની ડિટેલ્સ આવે, નાના નાના ફેક્ટ્સ આવે, હા કંઈક વિચારવું પડે એવું આવે, એનું ધ્યાન ખેંચાયેલું ન રહે, એ ચોપડીમાં એને બોર્ડમ આવી જાય, હા એ ચોપડી મૂકી દે। એટલે એ 4-5 ચોપડી ખરીદી તો લેશે જે વસ્તુને એને ઇન્ટરેસ્ટ છે, પણ બધી વાંચશે નહીં। જેક ઓફ ડાયમંડ્સમાં ઇન્ફોર્મેશન છે, ક્વીન ઓફ ડાયમંડ્સમાં ઇન્ફોર્મેશનનું ઇમોશન છે, પેશન છે। અમુક વાર કોઈક આઈડિયા એ લોકોનામાં ઘર કરી ગયું તો એ આઈડિયા માટે એકદમ પેશનેટ થઈ જાય। હા, એને એક આઈડિયા આવી જાય કે બધા ડેમ્સ ખરાબ છે તો બધી જગ્યાએ અધિવેશન ચલાવે કે ભાઈ ડેમ, હા એક આઈડિયા આવી ગયો, એ આઈડિયા પ્રત્યે એકદમ ઇમોશનલ થઈ ગયા है, રાઈટ। બધી જગ્યાએ અધિવેશન કરશે કે હવે ડેમ બનાવી ન શકાય, રાઈટ। એટલે કોઈ પણ આઈડિયા માટે એ લોકો ઇમોશનલ થઈ જાય તો એ રાણીમાં આવી જાય। આ લોકોને જોવું બહુ મજા આવે કારણ કે એ એક વસ્તુ માટે એકદમ શું કહેવાય
ધગસ હોય, પેશનેટ હોય કોઈ પણ વસ્તુ માટે. એ આખી જિંદગી એ લોકોનું જો પેશન ટકેલું રહે રાણીનું, તો આખી લોકોની લાઈફ એનર્જી એક જ આઈડિયા પાછળ ખર્ચી શકે છે. અને એ જો નેગેટિવ આઈડિયા હોય તો બીજા લોકોને ખૂબ નુકસાની થઈ શકે એમ છે. આ આપણને કયા જમાનામાં જોવા મળ્યું? નવા આઈડિયાઝ પ્રત્યે એકદમ પેશન કયા જમાનામાં જોવા મળ્યું? જે લેટ 60s અર્લી 70sમાં આખી એક હિપ્પી મૂવમેન્ટ થઈ હતી. હિપ્પી મૂવમેન્ટ થઈ હતી. એ લોકોને હવે જૂનું કંઈ પણ નહીં. જૂના કે નખ કાપો તો આપણે નખ કાપવા નથી. જૂના કે દાઢી કરો તો દાઢી કરવું નથી. ઇસ્ત્રી શું કરવા? કપડા ફાટેલા હોય ચાલે. અને પછી ક્યાં સુધી પહોંચી ગયું? ન્યુડિટી સુધી પહોંચી ગયું. કપડા વગરે ચાલશે. એટલે એ આખી એક મૂવમેન્ટ હતી. એ લોકોને એક નવો આઈડિયા કે જૂનું બધું નકામું છે, એની પાછળ ચાલ્યું ગયું. એટલે આપણા ઓળખીતામાં આવા લોકો હોય તો એને જોવાની, કારણ કે એ લોકો જ્યારે પેશનેટ હોય ત્યારે એકદમ પેશનેટ હોય, ને જ્યારે એ લોકોને કંટાળો હોય ત્યારે એ વસ્તુ છોડી અને મૂકી દે. અને એ ખ્યાલ જ નથી એ લોકોને કે લો ઓફ પેન્ડ્યુલમના ગુલામ છે. બીજા લોકો આવા વ્યક્તિઓને બહુ શોધે જે ક્વીન ઓફ ડાયમંડ્સ હોય, કારણ કે એની એટલી બધી એનર્જી હોય, એટલું બધું આઈડિયા પ્રત્યે એને એક આમ પ્રેમ હોય, કોઈ કામ કરવામાં રિસર્ચ કરતા હોય, આ કરતા હોય, કે એને એમ લાગે કે થોડીક એની એનર્જી મને પણ મળે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની રાણી છે. એટલે આ લોકોને તમે ડિબેટિંગ ક્લબ્સમાં જોઈ શકો. એ લોકો ગ્રુપમાં જ્ઞાનની ચર્ચા કરશે તો આખી રાત કરશે. રાઈટ. એટલે એ લોકોને ચર્ચાઓ કરવામાં, આર્ગ્યુમેન્ટ્સ કરવામાં બહુ જ રસ હોય. એ લોકોને પોલિટિક્સમાં રસ હોય તો આખી રાત પોલિટિક્સની વાત કરશે. સોશિયલ સર્વિસમાં રસ હોય તો આખી રાત સોશિયલ. એ લોકોને આમ પેશન હોય કે કઈ પણ વસ્તુની અંદર. અને કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની રાણી હોય ને એક આઈડિયા માટે એટલો બધો પેશન હોય, એટલે જ્યારે બિચારો કોઈ જેક એને મળવા આવે એને એમ લાગે કે ઓહો, આટલી બધી એનર્જી ને આટલી બધી, એને એમ લાગે કે હું તો અત્યાર સુધી જેલમાં જ હતો, ને આ વ્યક્તિ એક આઈડિયા પાછળ કેટલો બધો મુક્ત છે. આ લોકો સારા મિત્ર પણ બની શકે અને સારા ટીચર્સ પણ બની શકે. ખાલી એક વાત છે કે એ લોકોને કંટાળો આવે ત્યારે જરાક દૂર ચાલ્યું જવું. રાઈટ. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિબેટ્સ જ્યારે મિત્ર મળે અને વાત કરે. મને યાદ છે બહુ વર્ષો પહેલા, આઈ થિંક અરાઉન્ડ 1968 કે 69, એક ચોપડી આવેલી, ધ ચેરિયટ્સ ઓફ ધ ગોડ્સ. ધ ચેરિયટ્સ ઓફ ધ ગોડ્સ એટલે શું કહેવાય, દેવતાઓનો રથ. દેવતાઓનો રથ. અને એ ચોપડી આખી દુનિયામાં શું કે હલચલ મચાવી લીધી. એટલે એ માણસે લખેલું કે ગોડ વોઝ એન એસ્ટ્રોનોટ. કોઈક બીજા ગ્રહો પરથી જે વ્યક્તિઓ આવ્યા એને આપણે ભગવાન કીધેલા. અને એના પુરાવા, માયન સિવિલાઇઝેશનમાં આ પુરાવા, અહીંયા આ પુરાવા, એને બધી એરપોર્ટ્સ ને ક્યાં ઉતરા હતા ને આ ને એના ડાયાગ્રામ્સ ને ફોટોઝ, અને આખી દુનિયામાં એ ચોપડી. અને મારા ફાધર એ ચોપડીથી બહુ પ્રભાવિત થયા હતા. ઓહો, એ કે એ જે ત્યાંથી આવેલા એ બ્લુ કલરના હતા, એટલે રામ ને કૃષ્ણ ને બધાય તો બીજા ગ્રહોમાંથી આવ્યા, એની ચામડી બ્લુ કલરની હતી. અને એ લોકો બધાય ભેગા થાય ને આખી રાત એ ચર્ચાઓ કરે કે અહીંયા ઉતરાતા ને આમ હતું ને તે. અને એટલું પેશન હતું. આ બધું ક્વીન ઓફ ડાયમંડ્સ. ક્વીન ઓફ ડાયમંડ્સ. એ લોકોને આઈડિયાઝ પ્રત્યે એક્સાઇટમેન્ટ હોય. શું કે ઉત્તેજના હોય.
એક્સાઇટમેન્ટ હોય આઈડિયા એને. આ આઈડિયા કોઈક ચોપડી મળી ગઈ, હવે એ ચોપડી માટે એને એક એક્સાઇટમેન્ટ થઈ જાય, બીજાની જોડે શેર કરું, બીજાની જોડે ડિસ્કસ કરું, એની ગહેરાઈમાં ઉતરી જાઉં, એક્સાઇટમેન્ટ થઈ જાય. એની કોમ્યુનિકેટ કેમ કરવું, જ્યાં જાઓ હા ત્યાં એની જ વાત કરે. એ લોકો એ સારા ટીચર્સ બની શકે પણ સારા રિસર્ચ સ્કોલર ન બની શકાય, કારણ કે રિસર્ચમાં તો બધું કંટાળાજનક પણ આવે અને ત્યાં એ રાણીને રસ નીકળી જાય. પણ એ જે આઈડિયા પ્રત્યે હોય એ ભણાવી શકે. હું ઘણી વાર મારી અંદર જોઉં તો ઘણી વસ્તુઓમાં ક્વીન ઓફ ડાયમંડ્સ હોય. મને આમ શેક્સપિયર ભણાવવાનું હોય તો મને આમ એક આમ મજા આવી જાય, એક એક્સાઇટમેન્ટ આવી જાય. હા એટલે આ અંદર જ છે, હવે કંઈ થયું નહીં એનું, પણ એક અંદર આમ જોઈ લો એને કે આ એક એક્સાઇટમેન્ટ. એ લોકો રિસર્ચ ન કરી શકે એટલે વસ્તુની એકદમ ગહેરાઈમાં ન જઈ શકે, પણ બહારથી માળખું આખું સમજી શકે. પણ એ લોકોમાં એક આવડત હોય કે એ લોકો આઈડિયા પ્રત્યે એકદમ એક્સાઇટેડ હોય એટલે બીજાની અંદર એ એક્સાઇટમેન્ટ ઊભું કરી શકે. આ ટીચર એવો હોય કે એના સ્ટુડન્ટ્સની અંદર જે વસ્તુ પ્રત્યે એને એક્સાઇટમેન્ટ હોય એને એના સ્ટુડન્ટ, અને એમાંથી કોઈ રિસર્ચ સ્કોલર નીકળી આવે. ભલે ટીચર રિસર્ચ સ્કોલર બની ન શકે પણ એ સ્ટુડન્ટમાંથી કોઈક નીકળી આવે. જેમ આપણે વાત થઈ કે ખાલી પ્રોબ્લેમ ત્યારે જ આવે છે જ્યારે પેન્ડ્યુલમ સ્વિંગ થાય ને એને હવે આ વસ્તુમાં મને હવે કંટાળો આવે છે. હવે શેક્સપિયર ગયું, હવે જવા દે ને, હવે ક્યાં હા કંટાળો આવવા માંડ્યો. હા એવું છે. એટલે ગઈકાલ સુધી જે જ શું કહેવાય જોબમાં મને બહુ મજા આવતી હતી એ જોબમાં હવે મજા આવતી નથી. એટલે એ કે આપણને કે અત્યાર સુધી જોબમાં હું નવું નવું શીખતો હતો, હવે બધું ઈને એ જ કામ કર્યા કરું છું. આમાં 5, 6 અને 7 આવે છે. 5ની અંદર ચોપડીઓ પ્રત્યે માલિકી ભાવ, પોઝેશન, પ્રેમ નહીં, માલિકી ભાવ. હા ચોપડીઓ પ્રત્યેની માલિકી, એ પોતાની ચોપડી બીજા કોઈને આપે નહીં, અને જો આપી દીધી હોય તો 10 વખત ઉઘરાણી કરી લે. ચોપડીઓ એ 5. બીજું એની અંદર એ વાંચે કે ન વાંચે, ચોપડીઓ ભેગી કરવાની એક હા અંદર હા ડિઝાયર હોય. તો 5ની અંદર એક મિકેનિકલનેસ છે, કારણ કે એ ચોકટની રાણીનો મિકેનિકલ પાર્ટ છે 5. એ લોકોને એ મિકેનિકલનેસમાંથી નીકળવું ન ગમે. અને એ મેં મારી અંદર બહુ જોયું છે આ 5નું. એટલે સપોઝિંગ કે મારે પ્લેનમાં 1.5-2 કલાક જવાનું હોય અને મને એમ થાય કે પ્લેનમાં એક નોવલ વાંચવી છે, તો મને લોકો કે આ નવું આવ્યું છે, આ નવું આવ્યું છે, પછી હું આમ જોઉં, પછી એના થાય કે જે વાંચેલું છે એ ફરીથી વાંચવામાં આનંદ આવશે. રિપીટિશન, રેપિટેશન, રાઈટ. એક સિરિયલ મને ગમે છે, પછી હવે 2-4 વર્ષ એમ થાય કે નવું જોવું એના કરતાં એ જૂનું સિરિયલ રિપીટ કર લો, રિપીટ કર લો. એટલે આ 5ની ખાસિયત છે. એને પોતાના ઓલામાંથી નીકળવું ગમે નહીં કે નવો કોઈ ઓથર આવ્યો, નવું કોઈ સિરિયલ આવ્યું. હા હવે જે 6 છે એ ચોકટની રાણીનો ઇમોશનલ પાર્ટનો ઇમોશનલ પાર્ટ. એની અંદર એક હિપ્નોટિઝમ છે ચોપડીઓ પ્રત્યે. આની અંદર માલિકી ભાવ છે, આની અંદર હિપ્નોટિઝમ. એ ટોટલી ડૂબી જાય ચોપડીની અંદર.
એ ખોવાઈ જાય વાંચતી વખતે. અને યાદ છે હું યંગ હતો ત્યારે આટલી જાડી જો નોવલ હોય, હા, તો હું રાતે વાંચવા બેસું, સવાર સુધી પૂરી કરીને જ રહું, આખી રાતમાં વાંચી નાખું. એક ફેસિનેશન હોય, બસ હવે આમાંથી નીકળી, ઊંઘ ગયું, જે કંઈ કરવાનું છે ગયું, હા, બસ આમાંથી નીકળી શકાય એમ નથી. એની એક ખાસિયત છે 6 નંબરનું ઇમોશનલ પાર્ટ, કે એ જ્યારે વાંચતો હોય ત્યારે એને ટાઈમ, હા, ટાઈમનો કોન્શિયસનેસ રે ને, એ ભાન ભૂલી જાય. એને વાંચવાની વાટે વાંચવું ગમે છે, એને કંઈ મેળવવું નથી. 7 જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ, એટલે હવે અટેન્શન ઉપર થોડો કંટ્રોલ આવી ગયો. અટ્રેક્ટેડ અટેન્શન છે, રાણી છે એટલે ખેંચાયેલું જ ધ્યાન છે, પણ થોડો કંટ્રોલ છે. એટલે થોડો કંટ્રોલ છે એટલે એ કહેશે કે હવે જે મેં ઓલરેડી વાંચેલું છે એને ક્યાં વાંચવું, હવે કંઈક નવું ટ્રાય કરું. જુદા જુદા દેશોનું જાણવાની ઈચ્છા થાય, જુદી જુદી વસ્તુઓ જાણવાનું થાય. એટલે 6 ની અંદર આપણે એ જ અનુભૂતિમાં જાય, 7 ની અંદર નવી અનુભૂતિ શોધીએ છીએ. એની અંદર ફ્લેક્સિબિલિટી વધારે હોય એ વ્યક્તિઓ. હવે જો આ 7મું પાનું જો આપણે સરખું સમજી ગયા કે એ નવું જાણવા મળે છે, એ ફ્લેક્સિબલ છે, તો એક જે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, એ બંને વચ્ચેનું એક તફાવત આપણને ખબર પડી જાય. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર જે છે એ ફ્લેક્સિબલ નથી, એ ફ્લેક્સિબલ નથી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની જે રાણી છે ક્વીન ઓફ ક્લબ્સ, હા, 5, 6, 7, એમાં જો 7માં આપણે હોય તો નવું નવું ખોરાક, નવું નવું ખાવાનું, હા, જાણવાની આપણી અંદર, જેમ અહીંયા નવી નવી ચોપડીઓ જાણવાની આપણી ઈચ્છા થાય, એમ ઓલું નવા નવા ફૂડ્સ ટ્રાય કરવાની આપણી અંદર ઓલું હોય. પણ 5માં હોય તો આપણે રોજ એ ને એ જે ખોરાક ખાતા હોય, હા, પહેલી વાર ન્યુઝીલેન્ડ ગયો તો મને એમ થયું કે હા, નવું નવું કંઈક ખાવાનું મળશે. તો જેના ઘરે જાઉં, કઢીનો વાડકો મળે અને ડાકોરના ગોટા મળે. મેં કીધું ઇન્ડિયામાં આજ સુધી મેં ડાકોરના ગોટા નથી ખાધા, ન્યુઝીલેન્ડમાં ડાકોરના ગોટા ખાધા. હા, મારી માટે નવું હતું. હા, એ લોકો જે 100 વર્ષ પહેલા જે ઢબમાં જીવતા હતા, કે 150 વર્ષ પહેલા જે ઢબમાં જીવતા હતા, એમાંથી કંઈ પણ નવું ના આવ્યું, કંઈ પણ નવું. 100 વર્ષ પહેલા એ ડાકોરના ગોટા ખાતા હતા. અને પાછા મને કે આ તો તમને ઘર જેવું લાગે, આ તમારા માટે તમને ઘર જેવું લાગે. હા, અને ગાડીમાં મને લઈ જાય એટલે હું રેસ્ટોરન્ટનો બોર્ડ જોઉં એટલે આમ જોતો, મને ખબર હોય કે આ બોર્ડ જોઈ લે ભાઈ, ઇમ્પ્રેશન ફૂડ લઈ લે, અહીંયા તો ડાકોરના ગોટા ખાવાના છે. ડાકોરના ગોટા. હા, નથી ખાધા ને, વાંધો નહીં, તમે વૈરાગ્ય કરજો. તમે ખાવા જોઈએ, એકવાર ડાકોર જઈને ખાઈ આવો. આ બેન ડાકોરથી આવ્યા છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કહીએ કે ભાઈ ગોટા લઈને આવજો. હા, ડાકોરમાં મેં નથી ખાધા, ન્યુઝીલેન્ડમાં ખાધા. એટલે એ ક્વીન ઓફ ક્લબ્સમાં જ્યારે આપણે ભણશું ને ત્યારે 5 છે એને એ જ વસ્તુ રિપીટ કરે, અને 7ની અંદર એને નવા નવા ખોરાક જાણવાની, સ્વાદ લેવાની, એનામાં શું કહેવાય, એક
એવી રીતે ચોપડીઓની અંદર. એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ફ્લેક્સિબલ નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઘણું ફ્લેક્સિબલ છે. અને કારણ કે પશુઓની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નથી, એટલે પશુઓ ફ્લેક્સિબલ નથી. જે ઉપરથી નક્કી થવામાં આવ્યું એ જ એ લોકોનું જીવનમાં થાય. યુનિવર્સલ માઇન્ડ જે નક્કી કરે એ જ એ લોકોના ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ જેવું નથી તાવડિયાજીની ભાષામાં. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ છે એ આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા, એટલે પક્ષી જે રીતે શીખેલો હોય કે આ રીતે જ એનું ઘોંસલું બનાવવું, માળખું બનાવવું, એ જ રીતે બનાવશે. હા, એની અંદર એ નવું ઇન્ટિરિયર ડેકોરેશન નહીં કરે કોઈ પણ પક્ષી, રાઈટ? એને એ જ બને. હા, એટલે પ્રાકૃતિક કેન્દ્ર જે છે એની અંદર એ ને એ જ ઢબ ચાલી આવે. ઇન્ટેલેક્ચ્યુઅલ કેન્દ્ર સમજદારીથી બદલી શકે. હા, અહીંયા પૂરું કરીએ, રાઈટ? ચલો, સાંજે આપણે કિંગ ઓફ ડાયમંડ્સ લેશું. થેન્ક યુ. હા, પેન્ડ્યુલમ.